श्रीमद्ब्रह्मपुरेश्वर श्रुतिपदै समृग्यमार्गो निजैर्मुक्तैर्जोष्टपदाम्बुजो वरतरे स्वैर्ये रूपे तश्चय छन्द शेष महेश गीत सुयशा ध्येयोऽखिलैः सर्वदा ध्यायामीष्टमहं क्षराक्षर परं धार्मीं तमब्जे क्षणं। गोपाळ बापा આપણા નિર્ગુણ બાપાને સ્વામિનારાયણ ભગવાનના ચરિત્રો સંભળાવવાનો પ્રારંભ તે કરે છે. શરૂઆતની અંદર ગોપાળ બાપા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાનની સ્તુતિ કરતા કહે છે કે બ્રહ્મપુર એવું જે ધામ તેના અધિપતિ, શાસ્ત્રોની અંદર જેને પામવા યોગ્ય કહેવામાં આવ્યા છે તે પોતાના મુક્તોને અત્યંત આનંદ ઉપજાવનારા, શાસ્ત્રો શેષનાગ, શંકર ભગવાન, સરસ્વતી દેવી પણ જેમના હંમેશા ગુણ ગાય છે, જે ભગવાન પરમ ધ્યેય સ્વરૂપ છે, ક્ષર અક્ષરથી પર છે, એવા સ્વામિનારાયણ ભગવાનનું હંમેશા ધ્યાન તે કરું છું. આવા ભગવાન પોતાના અક્ષરધામની અંદર પોતાનું દિવ્ય એવું જે સિંહાસન, જેને આપણે કહીએ છીએ સ્વામિનારાયણ ગાદી, તેની ઉપર સદાયને માટે વિરાજમાન તે છે. ભગવાનનું સ્વરૂપ કેવું છે? જીવન પ્રાણ સ્વામી બાપા કહે છે કે ભગવાનની મૂર્તિ કેવી છે? મીઠી છે, મધુરી છે અને પાછી જીવોના કલ્યાણ કરનારી અર્થાત ભલી છે. મીઠી, મધુરી, ભલી છે, સુંદર છે, સૌમ્ય છે અને સુખકારી છે. ભગવાનની મૂર્તિ કેવી છે? નવીન કિશોર છે. ભગવાનની મૂર્તિમાં ક્યારે પણ કાળનું, કર્મનું કે માયાનું સામર્થ્ય ચાલતું નથી. આવા ભગવાન છે. ભગવાન પોતાનો સ્વમુખે પરિચય આપતા સ્વામિનારાયણ ચરિત્ર ચિંતામણી ગ્રંથની અંદર કહે છે, જ્યારે ભગવાન સભા કરીને વડતાલમાં વિરાજમાન હતા ત્યારે વડોદરાથી બાપુ સાહેબ આવ્યા. જંત્ર મંત્ર તંત્રના ખૂબ જાણકાર હતા. સભામાં આવ્યા અને ભગવાનની આગળ પોતાનો પરિચય કહેવા લાગ્યા. હિન્દી ભાષાની અંદર પોતાનો પરિચય આપે છે. अयोध्या के योद्धा, सुर से मशहूर, ज्ञाति सरवरिया, जनूनी लड़वैया, खाते गेहूं शेर, बजाते हैं शमशेर, पिता शिवराम गारदी, बहुत लड़ाई मार दी, भुज पर है तावीद का गंडा, मुल्क में फरका दिया हमारा झंडा, दुनिया जीत के किया डंका, ऐसा जनूनी सिपाही બંકા. જો પોતાનો હિન્દી ભાષાની અંદર
પોતે કોણ છે, પોતાની કેવી સામર્થ્ય છે એનો પરિચય આપે છે. ત્યારે સ્વામિનારાયણ ભગવાન પણ એના પ્રત્યુત્તરની અંદર પોતાનો સંપૂર્ણ બાયોડેટા આ બાપુ સાહેબને આપે છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, રહેતે હૈ બ્રહ્મપુર ધામ और परब्रह्म हमारा नाम. અમારું ધામ કયું છે? બ્રહ્મપુર, અર્થાત અક્ષર એવું જે બ્રહ્મ, અર્થાત જીવન પ્રાણ સ્વામી બાપા પોતાના કીર્તનમાં કહે છે તે પ્રમાણે સ્વાંગ પ્રકાશ તે અક્ષરધામ છે, તેમાં વસે છે કૃપા નિધાન. પંચાળાના પહેલા વચનામૃતની અંદર સ્વામિનારાયણ ભગવાન કહે છે કે અક્ષર બ્રહ્મ છે, જે ભગવાનનું ધામ છે એ તો ભગવાનની મૂર્તિના અંગનો પ્રકાશ તે છે. રહેતે હૈ બ્રહ્મપુર ધામ और પરબ્રહ્મ હમારા નામ. આવું જે અમારું બ્રહ્મરૂપી ધામ, એ બ્રહ્મરૂપી ધામના પણ અમે આધાર છીએ, અર્થાત બ્રહ્મથી પણ અમે પર છીએ, માટે અમારું પરબ્રહ્મ નામ છે. અમારું એડ્રેસ કયું? તો બ્રહ્મપુર ધામ. અમારું નામ તો કે પરબ્રહ્મ. ચૈતન્ય બ્રહ્મ હમારી જાતિ જ્ઞાતિ. ચૈતન્યમય બ્રહ્મ અમારી જ્ઞાતિ. અમારી જ્ઞાતિ કઈ છે? અમે દિવ્ય મૂર્તિ છીએ. અમારી વિશે દેહદેહી ભાવ નથી. આપણા અંદર શરીર અને જીવ બે વસ્તુઓ હોય. જ્યારે મહારાજ અને મુક્તોની અંદર જીવ કહો તો પણ ભગવાન, અને શરીર કહો તો પણ ભગવાન. દેહ અને જીવાત્મા આવી બંને વસ્તુઓ અલગ અલગ ભગવાન અને સત્પુરુષોમાં હોતી નથી. શરીર કહો તો એ જ, અને જીવાત્મા કહો તો પણ એ જ. ચૈતન્યમય બ્રહ્મ હમારી જ્ઞાતિ, અલમસ્ત હમારી જાતિ. અમારી જ્ઞાતિ કઈ છે? અલમસ્ત જાતિ છીએ અમે. જ્ઞાતિ ચૈતન્યમય બ્રહ્મ. ત્યાર પછી કે છે અનાદિકાલ સે હૈ હમ અનાથ. અમે અનાદિકાળથી અનાથ છીએ. ભગવાન કેવા છે ભાઈ? અનાથ છે. ભગવાનની મમ્મીનું નામ શું? ભક્તિ અને ધર્મ તો આ લોકની અંદર, પણ ઉપર ભગવાનના મા બાપ કોણ? તો કોઈ નહીં. ભગવાનના કાકા મામા કોણ? તો કોઈ નહીં. ભગવાનના ફઈ અને માસી કોણ? તો કે કોઈ નહીં. अनादिकाल से है अनाथ, लेकिन सब सृष्टि के है नाथ. અમે ભલે અનાથ છીએ, પણ જીવાત્માઓ જેટલા પણ આ પૃથ્વી ઉપર વસે છે એ જીવાત્માથી માંડી અને મુક્તો સુધીના અમે નાથ છીએ. સાંઈ બાપા પોતાના કીર્તનમાં કહે છે, જાણી બિરદ નાથ સનાથ કરવા પૃથ્વી પરે વિચર્યા. जिसको हम पकड़ते कबू नहीं छोड़ते. એક વખત જે જીવ મારા શરણે આવ્યો એને અમે ક્યારે પણ મૂકતા નથી. જો ભાઈ, ભગવાન પોતાનો આ પરિચય આપે છે. ત્યારે બધા સભામાં હતા, આશ્ચર્ય પામી ગયા કે ખરેખર ભગવાનનો બાયોડેટા એ ખૂબ જ જોરદાર છે. આવા આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન પોતે દિવ્ય સિંહાસન ઉપર અખંડ તે વિરાજમાન છે. અને એ ભગવાનનું ધામ કેવું છે? અનંત ઐશ્વર્ય યુક્ત છે, અત્યંત શીતળ છે. કોટી કોટી સૂર્યના તેજ જેવું ભગવાનનું ધામ હોવા છતાં ભગવાનનું ધામ અત્યંત શીતળ તે છે. આવું ભગવાનનું ધામ, એની ઉપર સુંદર મજાનું સિંહાસન, અને એમાં બિરાજમાન એવા આપણા સ્વામિનારાયણ ભગવાન, જેમની મૂર્તિની અંદર અનંત કોટી અનાદિ મુક્તો રોમે રોમમાં
પોતે રસબસ ભાવે સુખ તે લઈ રહ્યા છે. જ્યારે જીવન પ્રાણ સ્વામી બાપાએ કીર્તન બનાવ્યું કે ભાઈ એની મૂર્તિમાં રાખવાની રીત નવી, ત્યારે બધાએ કેટલાયને શંકા થઈ, કેટલાએ વિરોધ કર્યો કે જુઓ આ મૂર્તિમાં મુક્ત રહેશે એ વાત તો નવી છે, કે આ તમારા સ્વામીએ પોતે કબૂલ કર્યું કે ભાઈ આ તો નવી રીત છે. કે ત્યારે બધા હરિભક્તોને સંશય થયો, કારણ કે મુક્તો તો અનાદિકાળથી મૂર્તિમાં છે. અને સાંઈ બાપાએ આ કીર્તન લખ્યું એટલે હરિભક્તોએ સાંઈ બાપાને પૂછ્યું કે બાપા લોકો આવું કે છે. ત્યારે બાપા કહે છે કે ભાઈ બરોબર છે, એની મૂર્તિમાં રાખવાની રીત નવી, પણ આગળ શું લખ્યું છે? તેને જાણે છે સુખના અનુભવી. નવી રીત કોને લાગે? જેને પ્રથમ વાર સાંભળ્યું હોય એને નવું નવું લાગે. બાકી જેની મૂર્તિમાં સ્થિતિ થઈ એને હંમેશા એમ જ લાગે કે હું તો અનાદિકાળથી મૂર્તિમાં છું ને છું જ. બોલો બાપા કે નવી કહેવાય કે જૂની કહેવાય? બાપા કે અનાદિ છે, એની મૂર્તિમાં રાખવાની રીત નવી, તેને જાણે છે સુખના અનુભવી. આવા અનંત કોટી મુક્તો ભગવાનની મૂર્તિમાં રસબસ ભાવે સુખ તે લઈ રહ્યા છે. સાથે સાથે ભગવાનની આજુબાજુ અનંત કોટી પરમ એકાંતિક મુક્તો એ પણ ભગવાનનું સન્મુખ ભાવે રસબસ ભાવે પોતે સુખ તે લઈ રહ્યા છે. આવી સુંદર મજાની સભા ઉર્ધ્વમ તથાદો નહિયસ્યમાનમ તસ્મિન મહોધા મનિરાજમાનમ મુક્ત વ્રજાના મધિરાજમાનમ શ્રી સ્વામિનારાયણમાં નમામી. જીવન પ્રાણ સ્વામી બાપાએ આ સ્તોત્ર બનાવ્યું. એની અંદર સ્વામી બાપાએ સૌથી પહેલો શબ્દ કયો મૂક્યો છે? ભાઈ ઉર્ધ્વમ, અર્થાત સ્વામિનારાયણ ભગવાનનો જે આશ્રિત થાય એ હંમેશા ઊંચે ઊંચે જાય ને જાય. પ્રથમ શબ્દમાં કેટલો સુંદર પ્રતાપ છે. ભાઈ ઉર્ધ્વમ, આમ બોલીએ ને ઉર્ધ્વમ, આપણને એમ લાગે કે હું અહીંયા બેઠો છું 5 ફૂટ હું અધ્ધર ચડી ગયો એમ લાગે. ભાઈ આવું સુંદર મજાનું સ્તોત્રના પહેલા શ્લોકની અંદર સાંઈ બાપા પોતે કહે છે કે આવી સુંદર મજાની સભા અક્ષરધામમાં ભરાઈને બેઠી છે, અને એ સમયે આપણા કલ્યાણને માટે ભગવાને એક સુંદર મજાના પ્રસંગનું આયોજન તે કર્યું. સ્વામિનારાયણ ભગવાન પોતાના મુક્તોને પૂછે છે, આપણા ગોપાળ બાપાને પૂછે છે. ગોપાળ બાપા કહે છે કે હે મુને, કદાચન એકદા કૃપામૃત રત્ન રાશિ દયાલુ સાક્ષાત સર્વેશ્વર સહરિ ભગવાન તૈ મુક્તૈ સહ નિખિલ જીવહિતમ સંચિંતયન ઇત્થમ સમવોચત. હે નિર્ગુણ મુને, એક દિવસે દયાળુ સદાય પ્રગટ અને પ્રત્યક્ષ સર્વના ઈશ્વર એવા ભગવાન એમણે જીવોના મોક્ષને માટે કંઈક કાર્ય કરવાનો ભગવાને સંકલ્પ કર્યો, અને એ સંકલ્પને સાકાર કરવાને માટે આપણા ગોપાળ બાપાને સ્વામિનારાયણ ભગવાને પ્રશ્ન પૂછ્યો. હે મુક્તાહ પરમ આદરેણ મે વચ શૃણુત. હે મુક્તો, મારું વચન તમે પરમ આદર સહિત સાંભળો. અત્યુત્તમે અખિલ સુખેક નિદાન ભૂતે અત્ર પરમેશ્વરસ્ય મે પરમ ધામની કે અપી જીવા કિમુન એવ સમાવ્રજંતી. આ જે બ્રહ્માંડ છે, કયું બ્રહ્માંડ? આપણે જે બ્રહ્માંડમાં વસીએ છીએ એ બ્રહ્માંડમાંથી હજી સુધી કોઈ પણ જીવાત્મા આપણા ધામમાં કેમ આવ્યો નથી? બ્રહ્માંડની 50 વર્ષની આવરદા થઈ ગઈ,
નાના વિધા પરિમિતા કૃષ્ણા મુખ્યા મે અવતારા અધિક્ષિતિ મુહુ મુહુ જાતા કિલ તદપી મમ અંતિ કહપી કથમ ન એવ આગત. અમે કેટલાય અવતારોને પહેલા મોકલ્યા, અનંત કોટી અવતારો થઈ ગયા, પણ હજી સુધી કોઈ જીવ અમારા ધામમાં કેમ આવતો નથી? કોણ પૂછે છે? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન મુક્તોને પૂછી રહ્યા છે. બીજા બધા અવતારોએ શું કર્યું? ઇતિ શ્રુત્વા, આ પ્રમાણે જેમણે ભગવાનના વચનો સાંભળ્યા છે એવા મુક્તો હરિમતમ ઇતિ અવોચન, હે સ્વામીન, મુક્તો બધાએ ભગવાનને જવાબ આપે છે. ક્ષિતૌ તે તવ અવતારા સમભવન, પૃથ્વીની અંદર આપની આજ્ઞાથી કેટલાય બધા અવતારો થઈ ગયા, કિંતુ હે પ્રભો તે સર્વે નિજ નિજાશ્રિત સર્વા ભક્તાન નિજ નિજાન નિલયાન અનયન. જે બધા અવતારો થયા એ બધા જ અવતારો પોતાના આશ્રિતોને પોતાના ધામમાં લઈ ગયા. કારણ કે આખી જિંદગીમાં એમને મળ્યા કેટલા? બાપાશ્રીએ પોતાની વાતોમાં આંકડો લખ્યો છે ભાઈ. કોઈએ 2, કોઈએ 2.5, કોઈએ 3. ત્યારે આપણને એમ સંશય થાય કે 2 ને 3 તો બરોબર, પણ આ 2.5નો આંકડો એટલે શું? તો અડધા એટલે હનુમાનજી ભાઈ. અડધું કોણ? હનુમાનજી. મોક્ષ એનો નક્કી છે, પણ રામકથા સાંભળવા માટે એમણે ચિરંજીવીપણાનું વરદાન માગેલું હોવાથી હજી ધામમાં પહોંચ્યા નથી. કલ્યાણ નક્કી છે, વૈકુંઠમાં જવાનું એનું બુકિંગ થઈ ગયું છે, પણ હજી સુધી પહોંચ્યા નથી. માટે 2.5માં અડધું કોણ જીવીભાઈ? હનુમાનજીભાઈ. અડધું થયું છે, અડધું બાકી છે. પેલું અડધું કન્ફર્મ થઈ ગયું છે ને અડધું કન્ફર્મ થવાનું બાકી છે ભાઈ. એટલે ઘણા પૂછે કે ભાઈ અડધું કોણ? સાંઈ બાપા પોતાની વાતોમાં કહે છે ને ભાઈ, રામો લક્ષ્મણમ અબ્રવીત. રામ એટલે રામ, લક્ષ્મણ એટલે લક્ષ્મણ, મબ્રવી એટલે સીતા, અને ખોડિયો ત એટલે કોણ ભાઈ? હનુમાનજી. ઇતિ સંપૂર્ણમ ભાઈ. 2, 2.5, 3, 3.5 જીવોના કલ્યાણ કર્યા. પરંતુ તે બધા અવતારોએ 2-3 જણા માંડબાના હાથમાં આવ્યા એટલે એને પોતાના કમિશન દલાલી તરીકે પોતાની પાસે રાખી લીધા. મહારાજ, આપ સમાન બળ નહીં અને મેઘ સમાન જળ નહીં. મુક્તો મહારાજને પ્રાર્થના કરતા કહે છે, હે મહારાજ, જો તમારી ઈચ્છા હોય કે આ ધામની અંદર બધા જીવાત્માઓ મૂર્તિ સુખે સુખિયા થઈ અને આવે તો મહારાજ આપે પોતે પધારવું પડશે. અને મહારાજે પણ સંકલ્પ કર્યો. એતત નિશમ્ય કરુણાંબુધિ ભગવાન હરિ પ્રિયતરાન તાન મુક્તાનિતિ પ્રાહ. આ પ્રમાણે જ્યારે મુક્તોની વાણી સાંભળી ત્યારે ભગવાન કહે છે કે હે મુક્તા, તતઃ વયમ ભૂમૌ ભરતાખ્ય ખંડે અસ્મદીયમ અલૌકિક દર્શનમ દદ્યામ ખલુ. હે મુક્તો, જો એ પ્રમાણે જ વાત હોય તો ચાલો આપણે બધા સાથે મળી અને ભરતખંડની અંદર મનુષ્ય સ્વરૂપે દર્શન તે આપીએ. મહારાજ અને મુક્તોની વચ્ચે જે આ વાતચીત થઈ એને જીવન પ્રાણ સ્વામી બાપાએ કીર્તનની અંદર આખી કંડારેલી છે. અને યોગાનુયોગ જુઓ, સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા 1837ની સાલમાં અને પ્રગટ્યા પોતે પરમ દયાળુ. આ કીર્તન પણ હરિજ્ઞાનામૃત કાવ્યના પેજ નંબર 37 ઉપર છે પાછું ભાઈ. પ્રગટ્યા પોતે પરમ દયાળુ શ્રીજી કૃપાળુ આજ, દુખિયા દેખી જીવ માયાના કરવા તેના કાજ. સ્વામિનારાયણ ભગવાન કે છે, ચાલો મુનિઓ, લાડી લાજે પોતાના તેને શ્રીજી કહે કરી પ્યાર. ચાલો મુનિઓ દર્શન દઈએ
ભરતખંડ મોજાર. ચાલો મુક્તો, આપણે ભરતખંડની અંદર આપણે બધા જીવોના કલ્યાણને માટે આપણે મનુષ્ય સ્વરૂપે દર્શન દે આપીએ. તત તે મુક્તા પ્રણતા સંત તમ હરિ ઇતિ સમૂચુઃ. ભગવાને પોતાનો જ્યારે ભરતખંડની અંદર દર્શન દેવાનો સંકલ્પ જાહેર કર્યો અને મુક્તોને પણ આજ્ઞા કરી, ત્યારે મુક્તો શું કહે છે? હે સ્વામીન, તવ કૃપયા સદા એવ નઃ સૌખ્યમ અસ્તિ. હે હરે, હે નાથ, નિજાર્તિહંતા ત્વમ સ્વયંભુવિ ગત્વા અનેક જીવ કલ્યાણમ કુરુ. મુક્તો કહે છે કે હે પ્રભુ, અમે તો તમારી કૃપાથી સુખિયા છીએ. મુક્ત કહે હરિ તવ કૃપાથી સદાય અમને સુખ. આપ પધારી ટાળો જીવના કોટી જન્મના દુઃખ. મુક્તો કહે છે કે પ્રભુ, આપ પધારો, આપની કૃપાથી અમને અહીંયા મજા છે. તમે જાઓ અને જીવોને તમે અહીંયા લઈ આવો. હે પ્રભુ, તાન જીવાન મુક્ત નિજ મુક્ત વરાન વિધાય તેભ્ય અખિલમ નિજમૂર્તિ સૌખ્યમ પ્રદેયમ. તતઃ કાર્યમ તુ તવ એવ અસ્તિ. જીવોને મુક્ત કરીને સુખ આપવું, હે પ્રભુ, આપનું કામ છે. હે ભગવાન, કિલ તત્ર તસ્મિન વિષયે નહ કિમ કાર્યમ અસ્તિ. એ કામ તમારું છે અને તમારા કામમાં અમારે દખલ દેવાની કે એમાં વચ્ચે પડવાની અમારે શું જરૂર છે? મુક્ત કરી સુખ આપવું એ છે કેવળ આપનું કામ. શું છે જરૂર અમારી ત્યાંય, બોલો પૂરણ કામ. જો મુક્તો ભગવાનને કહે છે કે પ્રભુ, અમારી ત્યાં શું જરૂર છે? સંકલ્પ માત્રે કરી આપ અનંત જીવોના મોક્ષ કરી શકો તેમ છો. ત્યારે તતઃ સ ભગવાન તાન સ્વમુક્તાન ઇતિ ઉવાચ. મુક્તો પ્રત્યે ભગવાન બોલ્યા, તે નિખિલા જીવા હાતુ કરુણોચિતા સંતિ. હિ ખરેખર તે સર્વે ચિરકાલતઃ માયારતા એવ. અતએવ તે મનુજાઃ મનુજાકૃતિ ધારિણમ મામ ન જ્ઞાસ્યંતિ. જીવો બિચારા મૂળ માયામાં ફસેલા છે. મનુષ્ય સ્વરૂપમાં રહેલા એવા મને આ જીવો ઓળખી શકવાના નથી. શ્રીજી કહે એ જીવો બિચારા મૂળ માયામાં ફસેલ. પ્રીછે નહીં મુજને તે કારણ, આવો તમે મારી ગેલ. મહારાજ કહે છે કે તમારી વાત સાચી છે, જીવોને મુક્ત કરવાનું કામ એ તો મારું છે, પણ હું એકલો પૃથ્વી ઉપર જઈશ તો મનુષ્ય રૂપમાં રહેલા એવા મને પૃથ્વીના જીવો, અજ્ઞાની જીવો ઓળખી શકશે નહીં. માટે તમે મારી સાથે આવો. અતહિ યુયમ મયા સહ તત્ર આવ્રજત એવ. સમસ્તાઃ ચ નટવત તાદૃશ્યતરા ભૂત્વા આદરેણ મુદયા મમ એવ ભજનમ કૃત્વા તેષામ વૃષાદી દ્રઢતામ પ્રવિધાય ધ્વમ. શ્રીજી મહારાજ કહે છે કે મુક્તો, તમે મારી સાથે આવો અને સર્વેને તમે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય ને ભક્તિમાં, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિમાં દ્રઢ કરાવો મન. તમે આ કામ કરો કે સ્થિતિ કરવાનું, કરાવવાનું કામ એ હું કરીશ. મારો જે દિવ્ય ભાવ, મારો મહિમા, મારી ઉપાસના તમે જીવોને સમજાવો અને તમારું વર્તન જોઈને, તમારો ઉપદેશ સાંભળીને કેટલાય જીવો મોક્ષને તે પામશે. દિવ્ય ભાવ, એ ભાઈ ફોન બંધ કરી દો, વાત નહીં કરવાની. દિવ્ય ભાવ ઉપાસના મહિમા સમજાવો કરી જોક્ત.
વર્તન ઉપદેશ દેખી સુણી જીવ થાશે બહુ મુક્ત. તમે લોકોને દિવ્ય ભાવ સમજાવો, મારી સર્વોપરી ઉપાસના સમજાવો, અને એના કારણે કરી અને તમારું વર્તન જોઈને, વર્તન ઉપદેશ દેખી સુણી, વર્તન દેખી ઉપદેશ સુણી જીવ થાશે બહુ મુક્ત. તમારા વર્તન જોઈ, તમારો ઉપદેશ સાંભળી અને અનંત કોટી જીવો આત્યંતિક મોક્ષને તે પામશે. ઇતિ શ્રુત્વા, આ પ્રમાણે જ્યારે મુક્તોએ સાંભળ્યું ત્યારે મુક્તાહા સમ અવોચત, મુક્તો બોલ્યા, હે ઈશ, સ્વાશ્રિતાન તાન નિખિલાન વર્તમાન સંધાર્ય દેહ નિકરાન સ્થૂલ સૂક્ષ્મ કારણમ મહાકારણમ ચ ઇતિ દેહ ચયાન પરિપાતયિત્વા મુક્તાન વિધાય તવ મૂર્તો એવ પરિરક્ષ. હે પ્રભુ, આ બધું કરવાની શું જરૂર છે? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ભક્તિ શીખવાડવા, દિવ્ય ભાવ સમજાવવો, તમારી સર્વોપરી ઉપાસના સમજાવી, એમાં કેટલાને દ્રઢ થયું ન થયું, કેટલાક સમજ્યા ન સમજ્યા, એના કરતાં પ્રભુ એક કામ કરવાનું, જે વ્યક્તિ તમારી પાસે આવે તમારે વર્તમાન ધરાવવાના, એનો દેહ પડાવી દેવાનો અને એને મૂર્તિમાં રાખી લેવાનો. વર્તમાન ધરાવી દેહ પડાવી મૂર્તિમાં રાખી જીવ અનાદિ મુક્તની પંક્તિમાં રાખો સદ્ય કરીને શિવ. પ્રભુ તમારે એક જ કામ કરવાનું. ધારો કે આ રાજુભાઈ આયા, કમોન રાજુભાઈ, કમિયર, બોલાવાના રાજુભાઈને, વર્તમાન ધરાવવાના, માથે હાથ મૂકવાનો અને બધી આવરદા પડી મુકાઈ રાજુભાઈને મોકલી દે એના ધામમાં. ચાલ પ્રભુલ આવી જા, નવીનભાઈ આવી જાઓ, ગજાનંદ પરિવાર આખો આવી જાઓ, એમ કરી બધા એને મોકલી દેવાના. કે હાથ મૂકતા જવાનું, દેહ પડાવતા જવાનું, હાથ મૂકતા જવાનું, દેહ પડાવતા જવાનું. પ્રભુ આ ઈઝી પડશે તમને, કે અમારું પેલું લોડિંગ વધી જશે, એના કરતાં તમે પરબારું આવી રીતે કામ પતાવી દો. આ બધી મગજમારી કરવી એના કરતાં. એતત નિશમ્ય, આ પ્રમાણે સાંભળીને ભગવાન તાન મુક્તાનિતિ અવોચત, ભગવાન મુક્તોને કહે છે કે હે મુક્તા, નનુ તાદૃશમ એવ કર્તવ્યમ અસ્તિ, આપણે કરવું છે તો એમ જ, પરંતુ જીવો સુતરામ અબુદાહા સંતિહિ, જીવોને આ બધા આપણા મહિમાનો કોઈને ખ્યાલ નથી. તે જીવાહા તદ્દેહ પતનાદિકમ એક્ષ્ય કરહિચિત મમ નિકટમ ન એવ આયાસ્યંતી. તમારી વાત સાચી છે, પણ હું કહીશ કે જે બી અહીં આવો, હું વર્તમાન ધરાઈશ, માથે હાથ મૂકીશ, અને જે બી ભાઈ ફટ દઈને હેઠા પડશે અને મૂર્તિના સુખે સુખ્યા થઈ જશે, પછી આ પરમાનંદભાઈ કે કિરીટ કે એના બીજા પરિવારના સભ્યો અલ્યા જોડે તો નહીં આવે, પણ મને મારવા માટે દોડશે, કે એની પાસે જે ગયો એ તરત જ મુઓ, પછી મોક્ષ કોના કરીશું? જુઓ મુક્તો કેવી કેવી યુક્તિઓ લડાવે છે, અને એવી એવી યુક્તિઓનો ભગવાન કેવો સુંદર મજાનો જવાબ તે આપી રહ્યા છે. આપણે તો કરવું છે તો એમ જ, પણ પડદો રાખીને, કે કિલ નિત્યમ હરે હરિજનસ્ય ચ રીતિ લૌકિકેભ્ય ભિન્ના અલૌકિકતરા અસ્તિ. હરિ અને હરિજનની જે રીત છે એ ખરેખર અલૌકિક હોય છે. હરિ હરિજનની રીત જ ન્યારી દેહ દર્શીને ન પડે ગમ, પોતા જેવા ભાવો પરઠે જાણે નયા પણ મર્મ. ઇમામ અનાદિ રીતિમ વેતુમ ન શકતા, આપણી જે અનાદિકાળની મૂર્તિમાં રાખવાની જે રીત છે, અમારી ને તમારી જે આચરણ કરવાની રીત છે, એને આ જીવો ક્યારે પણ સમજી શકશે નહીં. તસ્માદ ન અસ્માન સ્વસાદૃશાન પરિકલ્પિતારહ કિલ દેહિનામ દેહ પ્રમુખમ તત્સંત્યાજ્ય તેભ્ય પરમ શિવપદમ દાસ્યામહે તદ અહમ યુયમ અવપ્રાપ્ત પદ
સચજ્ઞાસ્યામહે. તમે જીવોને અમારો મહિમા સમજાવો, અમારી પાસે લાવો, અમે પડદો હટાવી દઈશું, અને પછી તમો અમોને ત્રીજો થાનાર જાણે સાર તમામ. અહમ એટલે કે હું, યુયમ તમે, અને અવપ્રાપ્ત પદ સહ જેણે મુક્તની સ્થિતિ પ્રાપ્ત કરી છે એવો તે જીવાત્મા, એ 3 જણને આ વાતની પૂરેપૂરી ખબર હશે, બીજા કોઈને ખબર નહીં હોય. માટે હે મુક્તો, તમે પણ પૃથ્વી ઉપર મનુષ્ય દેહને ધારણ તે કરો. અને આ પ્રમાણે એવ મમ નિદેશતઃ તત્ર લોકે વિવિધેષુ સ્થલેષુ જનિમ લભદ્વમ. સુણો મુનિયો મારી ઈચ્છાથી ધરો મનુષ્ય સ્વરૂપ, જુદે જુદે સ્થળે દર્શન દઈને કલ્યાણ કરો અનુપ. બધે બધા વેચાઈ જાઓ, કોઈ કાઠિયાવાડમાં, કોઈ ચરોતરમાં, કોઈ વડતાલમાં, વિસનગર, જેતલપુર, કચ્છમાં, બધે બધા દરેકને એરિયા એલોટ કરી દીધો, દરેકને જ્ઞાતિઓ પણ એલોટ કરી દીધી. તમે બ્રાહ્મણમાં, તમે ક્ષત્રિયમાં, તમે વૈશ્યમાં, તમે શુદ્રમાં, તમે પુરુષમાં, તમે સ્ત્રીમાં, બધો ભગવાને પ્રોગ્રામ સુંદર મજાનો દરેકનો નક્કી કર્યો. અને આમ સંકેત કરી દર્શન દીધા જાણી બિરદ કૃપાનાથ, મુક્ત દ્વારે પણ સ્વયં શ્રીજી સમજાવે છે ગાથ. આ પ્રમાણે આપણા કલ્યાણને માટે મહારાજ અને મુક્તોની વચ્ચે અક્ષરધામમાં આવી સુંદર મજાની વાર્તા તે થઈ. ભગવાને આવો સંકલ્પ કર્યો ત્યારે આ લોકની અંદર પણ ભગવાને નિમિત્ત ઊભું કરવા માટે એક પ્રસંગ ઊભો કર્યો. જે આ પ્રાગટ્યનો સંકલ્પ હતો એ ભગવાને તે જ રૂપે કરીને, આપણે જેમ SMS મોકલીએ છીએ ને, કારણ કે મૂળ અક્ષરને ભગવાનના પ્રત્યક્ષ દર્શન નથી, પણ પ્રેરણા રૂપે સંબંધ છે. મહારાજે સંદેશો મોકલ્યો કોને? મૂળ અક્ષરને. શું સંદેશો મોકલ્યો? કે હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ. મૂળ અક્ષરને મેસેજ પહોંચ્યો ભાઈ. મૂળ અક્ષરે મેસેજ ફોરવર્ડ કર્યો કોને ભાઈ? વાસુદેવ બ્રહ્મને મેસેજ ફોરવર્ડ કર્યો. અને હરિલીલા કલ્પતરુ ગ્રંથની અંદર રઘુવીરજી મહારાજ લખે છે કે ભગવાનનો આ સંકલ્પ વાસુદેવ બ્રહ્મે જાણ્યો. વાસુદેવ ભગવાનને ખબર પડી કે અક્ષરધામના અધિપતિ પૂર્ણ પુરુષોત્તમ સ્વામિનારાયણ ભગવાન પોતે આ લોકની અંદર પ્રગટ થવાના છે. કયા નિમિત્તે પ્રગટ થવાના છે એ પણ એમને ખ્યાલ આવ્યો. એટલે વાસુદેવ ભગવાન પોતાનું ધામ છોડી અને બદ્રિકાશ્રમની અંદર તપ કરતા એવા નર અને નારાયણની પાસે વાસુદેવ ભગવાન સાક્ષાત આવ્યા. વાસુદેવ ભગવાનને જોયા એટલે નરનારાયણ દેવ તરત જ, કારણ કે પોતાના ઉપરી છે, ઉઠીને પગે લાગ્યા. પ્રભુ, દર્શન દેવાનું કંઈ કારણ? ત્યારે વાસુદેવ ભગવાન પોતે કહે છે કે હે નરનારાયણ દેવ, અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાને આ પૃથ્વી ઉપર પધારવાનો સંકલ્પ કર્યો છે, અને એ સંકલ્પ પૂરો કરવા માટે તમારે નિમિત્તરૂપ બનવાનું છે. કે હે નરનારાયણ દેવ, થોડાક સમય પછી આખા ભરતખંડના ઋષિઓ તમારી પાસે આવશે. ઋષિઓની સભામાં તમારા માતા પિતા ભક્તિ અને ધર્મ પણ આવશે. બધા ઋષિઓ ભરતખંડમાં ચાલતા દુરાચારની વાર્તા તમારી આગળ કરશે. સભામાં એટલી બધી એકાગ્રતા આવશે કે એણે કરીને થોડા સમય પછી દુર્વાસા નામના ઋષિનું આગમન થશે,
જેનો સત્કાર તમે કરી શકશો નહીં. ખીજાયેલા દુર્વાસા તમને શાપ આપશે. શું શાપ આપશે એ પણ હું તમને એડવાન્સમાં કહી દઉં છું કે તમે બધાએ આવી સભાની અંદર મોટા માણસનું સન્માન કરવું તમને ખબર પડતી નથી, કોઈનામાં વિનય નથી, વિવેક નથી. તમે બધાએ ભરતખંડની અંદર મનુષ્ય જન્મ ધરો, અસુર અને અધર્મ થકી તમે બહુ જ કષ્ટને પામો, આવો દુર્વાસા શાપ આપશે. ત્યાર પછી ધર્મદેવ ને ભક્તિ માતા બંને જણા ઊભા થઈ દુર્વાસાને ઠંડા પાડશે. દુર્વાસા ઠંડા પાડશે ત્યારે દુર્વાસા એમ બોલશે કે આ નરનારાયણ દેવ તમારા પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરશે. દુર્વાસા જતા રહેશે અને પછી તમે સભાની અંદર જાહેર કરજો. શું જાહેર કરજો? કે હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ. આટલું તમે બોલજો એટલે ઋષિમુનિઓ ભક્તિ ધર્મ બધાએ આ સંદેશ સાંભળી સ્વસ્થાને જતા રહેશે. આપણે જે આ બદ્રિકાશ્રમના શાપનો જે પ્રસંગ સાંભળીએ છીએ ને, પણ વાસ્તવની અંદર નરનારાયણ દેવને સ્વામિનારાયણ ભગવાન દ્વારા મૂળ અક્ષર થ્રુ, વાસુદેવ બ્રહ્મ થ્રુ નરનારાયણ દેવને અગાઉથી ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી હતી. આવું ખુદ રઘુવીરજી મહારાજે હરિલીલા કલ્પતરુ નામનો જે ગ્રંથ છે એની અંદર આ વસ્તુ એમણે ચોખ્ખી લખેલી છે. નરનારાયણ દેવ પછી પૂછે છે કે પ્રભુ, કે હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ, તો ભક્તિને ધર્મને ત્યાં મારે પ્રગટ થવાનું છે? ત્યારે વાસુદેવ ભગવાન કહે છે કે નહીં, પ્રગટ તમારે થવાનું નથી. આ તો ઉપરથી મેસેજ આવ્યો છે. શું મેસેજ આવ્યો છે? હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ. આમાં જે હું છે એ હું કોણ છે ભાઈ? ઋષિ મુનિઓની સભામાં નરનારાયણ દેવ બોલ્યા કે હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ અસુર અને અધર્મ થકી તમારી રક્ષા કરીશ. એટલે આપણને એમ થાય કે નરનારાયણ દેવ છે એ સ્વયં ભક્તિ ધર્મને ત્યાં સ્વામિનારાયણ સ્વરૂપે પ્રગટ થયા એવું આપણને સમજાય. પણ વાસ્તવની અંદર જે નરનારાયણ દેવ બોલ્યા એ તો ભગવાનનું કોટેશન હતું. અને ભગવાનનું કોટેશન એમને ક્યાંથી મળ્યું? વાસુદેવ બ્રહ્મ પાસેથી. વાસુદેવ બ્રહ્મનું જે કોટેશન આવ્યું ક્યાંથી આવ્યું? મૂળક્ષર પાસેથી. અને મૂળક્ષર પાસેથી હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ એ જે બોલ્યું, કોણ બોલ્યું? આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન. એટલે નરનારાયણ દેવ જે બોલ્યા કે હું તમારો હરિકૃષ્ણ નામનો પુત્ર થઈ, એની અંદર જે હું છે એ હું વાસ્તવની અંદર નરનારાયણ દેવ માટે નહીં, પણ એ હું જે છે એ સ્વયં આપણા ઉપાસ્ય ઈષ્ટદેવ સ્વામિનારાયણ ભગવાન છે. ભાઈ વાસુદેવ ભગવાન કહે છે કે તમારે આટલું જ બોલવાનું છે કે, અને પછી પ્રગટ થવાનું કામ કોણ કરશે? અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ ભગવાન ખુદ ભક્તિ અને ધર્મને ત્યાં પ્રગટ થશે. એટલે આ પ્રમાણે સ્વામિનારાયણ ભગવાને અક્ષરધામમાં રહ્યા થકા પ્રગટ થવાનો સંકલ્પ કર્યો. એ ભગવાનનો સંકલ્પ નરનારાયણ દેવને અગાઉથી જણાવવામાં આવ્યો. થોડા સમય પછી આવું બનશે, દુર્વાસા શાપ આપશે, આમ થશે, સાંત્વના કરશે અને પછી તમે આમ બોલજો. આખી ઘટના તૈયાર થઈ. અને આ ઘટના તૈયાર થઈ, દુર્વાસાનો શાપ પૂરો થયો. પછી કહે છે કે સૃષ્ટિના તમામ દેવતાઓ બદ્રિકાશ્રમમાં ગયા. વિષ્ણુ, બ્રહ્મા, શિવ, સૂર્ય, ચંદ્ર, ઇન્દ્ર, અગ્નિ, વાયુ, જે આપણે દેવતાઓ કહીએ છીએ ને, બધાય દેવતાઓ ક્યાં ગયા? બદ્રિકાશ્રમમાં ગયા. ખબર પડી કે દુર્વાસાએ શાપ આપ્યો છે, નરનારાયણ પ્રગટ થવાના છે. કારણ કે એમને તો એમ જ ખબર હોય ને ભાઈ. બધાએ પૂછ્યું કે શું થયું? ત્યારે નરનારાયણ દેવે સ્વામિનારાયણ ભગવાનનો સંકલ્પ બધાએ દેવતાઓને પણ જણાવી દીધો કે દેવતાઓ, શુભ સમાચાર, શુભ સમાચાર. જે બ્રહ્માંડમાં આપણે રહીએ છીએ
એની અડધી આવરદા પૂરી થઈ અને એ ભગવાને આ પૃથ્વી ઉપર પધારવાનો સંકલ્પ કર્યો છે. અક્ષરધામના અધિપતિ, સર્વે નારાયણના સ્વામી, સર્વ કારણના કારણ જે ભગવાન છે, એ ભગવાન આ ભરતખંડની અંદર હવે ટૂંક સમયમાં પ્રગટ તે થવાના છે. બધા દેવતાઓ પૂછે છે ક્યાં પ્રગટ થવાના છે? ત્યારે નરનારાયણ દેવ એમનું એડ્રેસ આપતા કહે છે કે ભક્તિ અને ધર્મને ત્યાં ઉત્તર ભારતમાં આવેલું છપૈયા ગામ, ત્યાં ભગવાન અવશ્ય પ્રગટ થવાના છે. જુઓ ભાઈ, દેવતાઓ પણ રાહ જોવા લાગ્યા. ઘણા હરિભક્તો પૂછતા હોય કે મૂળ અક્ષરને પણ મહારાજના દર્શન નથી, તો બધા દેવતાઓ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા ત્યારે દર્શને કઈ રીતે આવ્યા? તો દેવતાઓને પણ સ્વામિનારાયણ ભગવાનના પ્રાગટ્યની ઇન્ફોર્મેશન નરનારાયણ દેવ દ્વારા એડવાન્સમાં આપી દેવામાં આવી હતી. આ સનાતન સત્ય છે, આપણા શાસ્ત્રોની અંદર આ વાત લખાયેલી છે. આવો સંકેત થયો અને ત્યાર પછી મહારાજે બધાએ મુક્તોને આજ્ઞા કરી કે તમે બધાએ પૃથ્વી ઉપર અવતાર ધારણ કરો. ભક્તિ અને ધર્મ એ પણ આ પૃથ્વી ઉપર પ્રગટ તે થયા. હવે આટલો મોટો જ્યાં ધમાકો થાય ત્યાં પછી અસુરોને જાણ થયા વિના રે ભાઈ, કારણ કે શાસ્ત્રમાં લખ્યું છે કે ષટકર્ણો મંત્ર ભિદ્યતે. જે વાત એક જણો જાણતો હોય એ ક્યારે પણ બહાર આવતી નથી. જે વાત બે જણાએ જાણી એ જ્યારે એક જણો ફૂટી જાય એટલે લીક થાય. પણ જે વાત ઓછામાં ઓછા 3 જણે ખબર પડી એ વાત ખાનગી રહેશે, એવી આશા ક્યારે પણ બુદ્ધિમાન મનુષ્ય રાખવી નહીં. પેલા કે મારી વાત ફેલાઈ ગઈ, એટલે ભાઈ તારી વાત ફેલાણી પણ ખબર કેટલાની હતી? ઓછામાં ઓછા 3 જણને ખબર હતી ને, બસ એટલે જ ફેલાણી. તારે ખબર શું કરવા પડવા દીધી ભાઈ? એકલો કાયમ માટે ખાનગી, 2 જણા હોય તો ફૂટે નહીં ત્યાં સુધી ખાનગી, અને 3 જણા જાણી જાય એટલે કાયમ માટે એનું પબ્લિકેશન થઈ જાય ભાઈ, કહેવું ન પડે. તો વિચાર કરો કે 33 કોટી દેવતાઓને ખબર પડી ગઈ કે ભગવાન પ્રગટ થવાના છે. ત્યારે અસુરોને પણ કોઈક રીતે જાણ થઈ ગઈ કે ભગવાન આ પૃથ્વી ઉપર પ્રગટ થવાના છે. આપણા ગોપાળ બાપા કહે છે કે હે મુને, ધર્માદય મુક્તા ક્ષિતૌ પ્રકટિતુમ ઐચ્છન તદા ધરાતલે અસુરૈહિ અધર્મ વૃષંવર્ધિત અભૂત. અસુરો અને અધર્મનો ત્રાસ આ પૃથ્વી ઉપર વધી ગયો અને અસુરોએ નક્કી કર્યું કે ભગવાન પ્રગટ થવાના છે, તો આપણે પણ એમના ભેગા જન્મ લઈ અને આપણે લોકોને ભગવાન ભજવા દેવા નથી. અસુરોની પાર્લામેન્ટ ભરાણી ભાઈ. હો, બધાએ અસુરો આખી પૃથ્વી ઉપર હતા, બધાએ ભેગા થયા. અસુરોની પત્નીઓ પણ ભેગી થઈ ભાઈ, અને જબરજસ્ત પાર્લામેન્ટ કોઈક એવા ગુપ્ત સ્થળે ભરાણી. અને પછી અંદર ચર્ચા થઈ, અલ્યા ભગવાન પ્રગટ થવાના છે. ત્યારે અસુરો કહે છે કે હે, ભગવાન પ્રગટ થવાના છે? કે હા. તો બધાએ ભગવાન ભજી ભજી અને બધાએ ભગવાનના ધામમાં જતા રહેશે. એટલે આપણે શું કરવાનું? તો કે આપણો પરમો ધર્મ કયો ધર્મ ભાઈ? ભગવાનના ધામમાં જીવોને જતા રોકવા એ આપણા અસુરોનો પરમ ધર્મ છે. કે કોઈ પણ રીતે રોકો. કે અલ્યા પણ કઈ રીતે રોકીશું? તો કે શસ્ત્રો ઉગામો. શસ્ત્રમાં હવે નહીં ભાવીએ. કે રામની જોડે શસ્ત્રો ઉગામ્યા, ફાવ્યા? ન ફાવ્યા. શ્રી કૃષ્ણની સામે શસ્ત્રો ઉગામ્યા, ન ફાવ્યા. નૃસિંહની આગળ ઉગામ્યા, ન ફાવ્યા. વરા અવતારની આગળ શસ્ત્ર ઉગામ્યું, ન ફાવ્યા. હવે તો સર્વોપરી ભગવાન પ્રગટ થવાના છે. કે એટલે આ અવતારોની સામે આપણે શસ્ત્રોથી ફાવ્યા નથી, તો અવતારી ભગવાનની આગળ આપણે શસ્ત્રોથી કઈ રીતે ફાવીશું? કે
ત્યારે અસુરો કહે છે કે ભાઈ નવી ટેકનોલોજી વિચારો, કે 2G ને મૂકો ખાડમાં, કે 3G 4G વિચારો, કે એડવાન્સમાં વિચાર કરો કે આ બધા લોકોને ભગવાન ભજતા કેમ રોકવા. જેમ અવતારી આવે છે તો આપણે જે અવતાર સામે રીત વાપરી એ રીત આપણે અવતારી સામે વાપરવી નથી, આપણે બીજી રીત વિચારો. કે અને પછી બધા અસુરો વિચારવા માંડ્યા, કિમ કર્તવ્યમ કિમ કર્તવ્યમ. ભાઈ મગજ દોડાવો, આઈડિયા આપો, સજેશનો આપો. બધા કે આમ કરો, આમ કરો, આમ કરો, આમ કરો. અને એમ કરતા કરતા છેલ્લે નિર્ણય થયો કે આપણે હવે ભગવાનના સામા પડીને આપણે એમને જીતી શકીશું નહીં. પણ જીવાત્માને સૌથી મોટામાં મોટું બંધન પોતાના સગા સંબંધીનું હોય છે. માટે આપણે એક કામ કરીએ, જ્યાં જ્યાં ભગવાનનો ભક્ત જન્મ લે ત્યાં આપણે એના સગા સંબંધી રૂપે આપણે ત્યાં ફિટ થઈ જઈએ. કે બધા અસુરો પછી તાનમાં આવી ગયા, હા આ આઈડિયા બરોબર છે, આ આઈડિયા બરોબર છે, કે લગાવો જોર અહીસો કરીને બધા મંડી પડ્યા. અને પછી તો બધાએ જેમાં આરતીઓની ઉછવણીઓ બોલે ને 5,000 ને 10,000 ને 20,000 બધા અસુરો ઊભા થઈ ગયા અને પછી બોલવા માંડ્યા, એક કહે થાઉ એનો કાકો, બતાવું પાપનો માર્ગ પાકો. શું કે છે? એક જણો જ્યારે ભગવાનનો ભક્ત આ ઘેર પ્રગટ થશે ને ત્યારે હું એનો કાકો બની જઈશ. અને કાકો શું કરે ભાઈ? પાપનો જે પાક્કામાં પાક્કો માર્ગ હોય ભાઈ, નેશનલ હાઈવે એ બતાવે ભાઈ. કુસંગી કાકો હોય એ શું કરે ભાઈ? પાપનો માર્ગ બતાવે ભાઈ. મમ્મી પપ્પા તો ક્યાંય હોય અને કાકો હોય ને ભત્રીજાને લઈને બજારમાં નીકળી જાય અને પછી પોતે ગુટકા ખાતો હોય અને ભત્રીજાને પણ મા બાપની જાણ બહાર થોડું 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 ખવડાવવા માંડે ભાઈ. આ કાકાઓ જ ભત્રીજાઓને બગાડતા હોય છે હો ભાઈ. એક કહે થાઉ એનો કાકો, બતાવું પાપનો માર્ગ પાકો. એક જણો ઉછવણી બોલ્યો. શું બોલ્યો? હું કાકો બનીશ. કે ત્યારે બીજો બોલે, તું કાકો થઈશ તો હું મામો બનીશ. કે એક કહે થાઉ એનો મામો, બતાવું પાપનો માર્ગ સામો. શું કે છે? કે હું સામે બતાવીશ, જો આ પાપનો માર્ગ છે. ભાણાભાઈ ઉપડો. કે અને આપણા ઇતિહાસો પુરાણો વાંચો ભાઈ. જ્યાં જ્યાં મામાને ભાણિયા ભેગા થયા છે ત્યાં હંમેશા સત્યાનાશ સિવાય બીજું કાંઈ સર્જાયું નથી. માટે ક્યારે પણ મામા ભાણિયાઓ ભેગા થશો નહીં. જુઓ ભાઈ, રામાયણ કેમ થઈ? રાવણને મારીચ ભેગા થયા. રાવણ ભાણો, મારીચ મામો, ભૂકા નીકળી ગયા રાવણના ભાઈ. મહાભારત કેમ થઈ? મામો શકુની અને ભાણિયો દુર્યોધન ભૂકા નીકળી ગયા ભાઈ. પર્વત અને નારદ બંને જણા ભેગા થયા કન્યાને પરણવા માટે, તો બંનેના મોઢા માકડા થયા ભાઈ. ગોપાળ બાપાની વાતોમાં પેલો રાવ સાહેબને વળગેલો બ્રહ્મ રાક્ષસ અને એનો ભાણિયો 7 ફેણવાળો નાગ થયો, ત્યાંય મામો ભાણિયો ભાઈ. માટે મામા ભાણિયાનો સંયોગ ખાસ કરીને જે બનેવી હોય, કોણ ભાણિયાનો પિતા, એના માટે બહુ જ ખતરનાક છે. માટે મામા ભાણિયાએ ક્યારે પણ ભેગું થવું નહીં. અને મામો ને ભાણિયો ભેગા થયા એટલે સૌથી પહેલું ભોપાળું ભાણિયાના કુટુંબનું વળગે ભાઈ. શું નીકળે ભાઈ? ધ્યાન રાખજો ભાઈ. મામા ભાણિયાઓ ઠીક છે, દિવાળી રજા કે રક્ષાબંધન રાખડી બંધ્યા બરોબર, આખો દાડો ભેગું નહીં રહેવાનું ભાઈ. એક કહે થાઉ એનો મામો, બતાવું પાપનો માર્ગ સામો. જો મામાઓ આવું કરે ભાઈ, ભાંજે 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 કરી અને ભાંજેના ભૂક્કા કાઢી નાખ્યા ભાઈ. શું ભાઈ? ભાણો ઘણો સારો હતો પણ મામો કુસંગી મળી ગયો, એમાં ભાણો શું કરે પછી ભાઈ? એટલે એક જણો કે છે મામો થાવ. કે ત્યારે એક જણો શું કે છે? એક કહે થાઉ એનો સગો, કરું એના કલ્યાણમાં હું દગો. સગાઓ શું કરે? કલ્યાણની અંદર દગો કરવાનું કામ કરે છે. ત્યારે બીજો બોલ્યો, એક કહે થાઉ એનો સખો, રચે ભજન ત્યાં કરાવું ડખો.
સખાઓ શું કરે ભાઈ? આપણે ધ્યાન કરતા હોઈએ, માળા ફેરવતા હોઈએ, આરતીમાં જતા હોઈએ, માનસી પૂજા કરતા હોઈએ, શાસ્ત્રનો અભ્યાસ કરતા હોઈએ, અને એ વખતે બિન બોલાએ મહેમાનની જેમ આવી અને આપણી જોડે ટપકી પડે. ન આપણને વાંચવા દે, ન ધ્યાન કરવા દે, ન માળા ફેરવવા દે, ન માનસી પૂજા કરવા દે. 8 વાગે આવ્યો હોય, 10 વાગે જાય અને 9 વાગ્યાની માનસી પૂજા પેલા રેલવેના ઓવરબ્રિજ હોય ને, ઓવરબ્રિજની જેમ જતી રહે. ગઈ જવા દો તાર, શું થાય? પણ એમ ન કે ભાઈ 9 વાગ્યા છે, તું માનસી પૂજા કરી લે. સખો હંમેશા જ્યારે ભજન ભક્તિનો સમય થાય ત્યારે શું કરે ભાઈ? ડખો કરે ભાઈ. એક કહે થાવું એનો સખો, રચે ભજન ત્યાં કરાવું ડખો. સગો શું કરે ભાઈ? કલ્યાણમાં દગો કરે. સખો શું કરે? ભજન ભક્તિની અંદર ડખા કરે ભાઈ. કાકો મામો જુઓ બધાએ. ત્યારે એક જણો બોલ્યો, એક કહે થાવું એનો બાપ, મારી કૂટીને કરાવું હું પાપ. કોઈ પિતા એવા હોય પોતાના દીકરાને મંદિરમાં જવા દે નહીં. અરે ઘણા કુસંગી બાપ તો એવા હોય છે કે તું ગુંડો પાકજે પણ મંદિરમાં ના જતો. બોલો, આવા પણ પિતાઓ આ વિશ્વની અંદર અસ્તિત્વ ધરાવે છે કે તારે જે કરવું હોય કર, મંદિરમાં નહીં જવાનું. એક કહે થાવું એનો બાપ, મારી કૂટીને કરાવું હું પાપ. મારી કૂટીને હું પાપ કરાવું. મસાલો ના શેનો ખાય કે 6 મહિનાનો હોય ત્યારથી એને પડીકી ખાતો કરી દઉં કે, અને એવું વ્યસન લગાડી દઉં કે આખી જિંદગી એને છૂટે જ નહીં કે. હવે અસુરો આ પ્રમાણે બોલ્યા ત્યારે અસુરની પત્નીઓ પણ બાકી રે ભાઈ. ઉછવણી તો ભાઈઓ પણ બોલે ને બહેનો પણ બોલે ભાઈ. બધાએ બોલ્યા કે ભાઈ તમે બધા એમ થશો તો અમે કઈ જઈએ એવા છીએ કે? એક કહે થાવું એની માત, નિત્ય શીખવું હું પાપની વાત. હું એની માત બની જઈશ કે એને જન્મ જ હું આપીશ કે. અને નાનપણથી જ એકાદશી હોય ત્યારે લે બેટા ખીચડી ખા. 6 મહિનાનો હોય ત્યારથી ટેવ પડાવી દેવાની. મોરૈયો દેખાડવાનો જ નહીં ને કે નાનપણથી ટેવ પડાવી દેવાની. શું એકાદશી શું ફરાળ ને કઈ જાતનું જ્ઞાન જ નહીં આપવાનું બાળકને ભાઈ. એક કહે થાવું એની માત, નિત્ય શીખવું પાપની વાત. એક કહે થાવું એની બેન, રોઈ કકડી કરાવું ફેન. એક કહે છે કે હું એની બેન બની જઈશ અને ભાઈ મારે આ જોઈએ, ભાઈ મારે આ જોઈએ, દિવાળીમાં આટલી ભેટ જોઈએ, રક્ષાબંધનમાં રાખડીની આટલી ભેટ જોઈએ, મારે આમ જોઈએ. હું રડતી જઈશ અને મારો ભાઈ મારી ઈચ્છાઓ પૂરી કરવા માટે કંઈક પ્રકારના કાળા કામ કરી અને માયામાં એને હું બરોબર ઝાલી રાખીશ કે હું બેન બની જઈશ કે. ત્યારે એક જણ શું કહે છે? એક કહે થાવું એની દીકરી, શું મારી ચિંતામાં ન ભજે હરી. દુનિયામાં સૌથી મોટામાં મોટું ટેન્શન કોને હોય છે? જેને દીકરીઓ હોય તેને. આ બધી કહે છે હું એની દીકરીઓ બની જઈશ કે હું એની દીકરી બની જઈશ એટલે મને પરણાવવાના ટેન્શનમાં, સાસરે ગયા પછી એનું આજીવન ચાલશે કે નહીં ચાલે કે પાછી આવશે કે શું થશે એના ટેન્શનમાં ને ટેન્શનમાં એ માળા પકડે જ નહીં કે. આ પ્રમાણે અસુરોએ નિર્ણય તે કર્યો કે આપણે હવે સ્વામિનારાયણ ભગવાનના આશ્રિતોને શસ્ત્રોથી એની સામે લડવું નથી, પણ આપણે શું કરવું છે? હવે આપણે એના સગા સંબંધી સ્વરૂપે આપણે એના ભેગા ભળી જઈએ કે અને જે કાચા પોચા હશે એ બધા સત્સંગ મૂકી અને પક્ષ કોનો રાખશે? આપણો રાખશે. જેમ બધા મુક્તો પૃથ્વી ઉપર પ્રગટ થયા, બદ્રિકાશ્રમના ઋષિઓ ભક્તિદેવી ધર્મદેવ પણ પૃથ્વી ઉપર પ્રગટ થયા, ત્યારે અસુરોએ પણ ઠેક ઠેકાણે પૃથ્વી ઉપર જન્મ તે ધર્યા અને અસુરોએ શું શું પ્રવૃત્તિઓ શરૂ કરી. પરમ સુખા સહિષ્ણવ યે દાનવા દૈત્યા ચ આસન તે દ્વિજાદીનામ કુલેશુ પૂર્વતઃ હિ ઉત્પેદેરે. ભગવાન પ્રગટ થયા એના પહેલા જ અસુરોએ વિવિધ કુળની અંદર જન્મ ધારણ તે કર્યા.
પોતાનું અસુરપણું ગુપ્ત રાખવા માટે સ્વ્યામ અસુરતામ ગોપ્તુમ તે સર્વે વિષ્ણોહો હરસ્ય કાલ્યાહ ચ દીક્ષામ આદાય નૃણામ ગુરુતામ પેદિરે. અસુરોએ પોતાનું અસુરપણું ગુપ્ત રાખવાને માટે કેટલાક અસુરો વિષ્ણુ ભગવાનના મંદિરોમાં, કેટલાક અસુરો શિવ મંદિરોમાં અને કેટલાક માતાજીના મંદિરોમાં દીક્ષા લઈને સાધુ તે બન્યા. સાધુ બન્યા અને સાધુ બન્યા પછી મંદિરોની અંદર કાળા કામો તે કરવા માંડ્યા. અને એક અસુર કાળું કામ કરે એટલે બેઇજ્જતી કોની થાય? આખા મંદિરની થાય. અને પરિણામ શું આવે કે હરિભક્તો હજારોથી ધમધમતું મંદિર હોય અને એમાંથી એકાદું આવું કાળું કામ કરનારો પાકે એટલે 80% પબ્લિક મંદિરમાં આવતી બંધ થઈ જાય. જો ભગવાનમાંથી પાળવાને માટે આવી રીતે અસુરો વિષ્ણુના મંદિરોમાં, શંકર ભગવાનના મંદિરોમાં, કાલ્યાહ એટલે કે માતાજીના મંદિરોમાં સાધુ રૂપે દીક્ષા લઈ અને મંદિરોની અંદર ઘૂસી ગયા. કેટલાક સાધુ બનીને તો કેટલાક જે તે સંપ્રદાયના આચાર્યો બનીને પણ અનેક પ્રકારનો અનાચાર તેને પ્રોત્સાહન તે આપવા લાગ્યા. તત્ર કેચિત અસુરાહ તુ રાજ્ઞામ ગુરવઃ ભૃત્વા. કેટલાક અસુરો મોટા મોટા રાજાઓના દરબારની અંદર રાજાઓના ગુરુ સ્વરૂપે ત્યાં પેસી ગયા અને પછી કહેવા માંડ્યા કે ભાઈ આ તો બધું ધતિંગ છે, ખોટું છે, સાચો ભક્ત હોય એને ગમે તેમ કરી અને એને જેલમાં પુરાવી દે. અનેક પ્રકારના અનાચારો આ પૃથ્વી ઉપર શરૂ તે થયા. મદ્યપાન સમાસક્તા, દારૂ પીવાની અંદર અત્યંત તત્પર. પીબેક નામ કેમ પડ્યું હતું? સંસ્કૃતની અંદર પીબ, પીબ એટલે પીવું. જે માણસ પીવે ને એને શું કહેવાય? પીબ. પણ કેવું પીવે? ગળા સુધી 24 કલાક દારૂ હોવો જોઈએ. ગળાથી સેજ નીચો દારૂ ઉતરે ને એટલે વળી પાછો પી લેવાનો. સેજ નીચો ઉતરે વળી પાછો પી લેવાનો. કોઈ પણ ટાઈમે વ્યક્તિનું ટેસ્ટિંગ કરવામાં આવે ત્યારે દારૂનું લેવલ કેટલું હોવું જોઈએ ભાઈ? ગળા સુધી દારૂનું લેવલ ઓછામાં ઓછું હોવું જોઈએ. આટલો બધો જે દારૂ પીતો હોય એને પીબ કહેવાય. અને એવા અનેક પીબોમાંનો એક એને કહેવાય પીબેક. આખો દિવસ એ દારૂમાં પડ્યા હોય. સ્ત્રી દ્રવ્ય રસ લોલુપાહા, મંદિરમાં દર્શન કરવા આવનારી સ્ત્રીઓ ઉપર કુદ્રષ્ટિએ જોનારા. દ્રવ્ય પોતાના ભક્તોની પાસેથી કેમ પૈસા ખંખેરવા એના જ યુક્તિ પ્રયુક્તિમાં હંમેશા પોતાનું મન દોડાવનારા. રસલોલુપાહા, સારું સારું ખાવાની અંદર અત્યંત આસક્ત. દુરાચાર પરાયણાહા, દુરાચારની અંદર હંમેશા તત્પર રહેનારા. કુટિલાહા, સ્વભાવથી પાછા ક્રૂર. તે સર્વે યજ્ઞોદ્દેશેન ભૂરીશ પશુન પક્ષીણ ચ જગ્નુઃ. માંસ ખાવા માટે અનેક પ્રકારના હિંસામય યજ્ઞો પણ કરવા લાગ્યા. કારણ કે ડાયરેક્ટ મારે તો હિંસાનું પાપ લાગે, પણ આ તો ઠાકોરજી કે વાસ્તે કરના હૈ કે લાઓ 2 બકરા, 2 घेटा, 2 मुर्गा काट डालो के और फिर इसका प्रसाद लो. એમ કરી અને હિંસામય યજ્ઞોનું આચરણ એ પણ બાવાઓ છડે ચોક કરવા લાગ્યા. દેવતા મંદિરેષુ અપી પરસ્ત્રીણામ સંગમ ચ ચક્રુઃ. કેટલાક અસુરો તો એટલા બધા હિંમતવાન બની ગયા કે ઠાકોરજી જાગતા હોય, પડદો ન પડ્યો હોય તો પણ મંદિરના હોલની અંદર ઠાકોરજીની સન્મુખ પર સ્ત્રીઓને ફાવે એ પ્રમાણે ભોગવવા તે લાગ્યા. આવા પણ અસુરો ધંધાઓ કરવા માંડ્યા. કેટલાય શિષ્યોને દીક્ષા આપી અને કેટલાયને રવાડે પણ ચડાવી દીધા. આવો ભયંકર મહારાજ કહે છે કે ગોપાળ બાપા કહે છે કે પૃથ્વી ઉપર અધર્મ વ્યાપ્યો. અને આવો જ્યારે અત્યંત અધર્મ વ્યાપ્યો ત્યારે પૃથ્વી એ પાપનો ભાર સહન કરવા માટે સમર્થ થઈ નહીં. આપણા પૃથ્વી ઉપર થયેલા સૌથી બુદ્ધિશાળીમાં બુદ્ધિશાળી વૈજ્ઞાનિક
આલ્બર્ટ આઇન્સ્ટાઈન કહે છે કે આ પૃથ્વી ઉપર ભૂકંપ શા માટે આવે છે, ટાઈમે વરસાદ કેમ નથી આવતો. આઇન્સ્ટાઈને વૈજ્ઞાનિકોની સભાની અંદર એણે પડકાર ફેંક્યો કે આખી પૃથ્વીની અંદર હું એક શરત મૂકું અને એ શરતનું જો પાલન થાય તો એ શરતનું પાલન થયા પછી જો પૃથ્વી ઉપર એક પણ ભૂકંપ આવે ને તમારે મને ફાંસીએ લટકાવી દેવાનો. મારી શરતનું પાલન થયા પછી ક્યાંય પણ જરૂર કરતાં 1 મિલીમીટર પણ વરસાદ વધારે કે ઓછો થાય તો પણ તમારે મને ફાંસીએ લટકાવી દેવાનો. મારી શરતનું પાલન થયા પછી ક્યાંય પણ દરિયામાં સુનામી આવે, પૃથ્વીમાં દુકાળ પડે, ક્યાંય અતિવૃષ્ટિ થાય, અનાવૃષ્ટિ થાય તો તમારે મને ફાંસીએ લટકાવી દેવાનો. પણ મારે તમારી પાસે એક શરત મૂકવી છે અને એ શરતનું પાલન કરશો ને પછી પૃથ્વી ઉપર ક્યાંય ભૂકંપ નહીં આવે, ટાઈમે વરસાદ આવશે, ક્યાંય દુકાળ પણ નહીં પડે. ત્યારે બધા વૈજ્ઞાનિકો કહે સાહેબ બોલો બોલો કે આવું તો અમે ઈચ્છીએ છીએ. ત્યારે આઇન્સ્ટાઈને કહ્યું કે આ સોલ્યુશન મારું નથી, કે તમામ પ્રોબ્લેમોનું સોલ્યુશન કોણ આપે છે? ભારતની સર્વશ્રેષ્ઠ સંસ્કૃતિ આપે છે. કે શું સોલ્યુશન છે? ત્યારે આઇન્સ્ટાઈન બોલ્યા અહિંસા પરમો ધર્મ. જગતની અંદર જેટલા પણ કતલખાના છે ને બધા કતલખાના બંધ કરાવી દો અને આખી પૃથ્વી ઉપર જેટલા પણ મનુષ્યો છે એ બધાને માંસાહાર બંધ કરાવી અને બધાને જો શાકાહારી બનાવશો તો પૃથ્વી ઉપર ક્યારે ભૂકંપ નહીં આવે, ક્યારે દુકાળ નહીં પડે, ક્યારે અતિવૃષ્ટિ નહીં થાય, ક્યારે અનાવૃષ્ટિ નહીં થાય, ક્યાંય વીજળી પણ નહીં પડે. આઇન્સ્ટાઈન કે જાઓ આ મારું વચન છે. કે વિચાર કરો કે આ લોકનો આઇન્સ્ટાઈન જ્યારે આટલી બધી ગેરંટી આપતા હોય તો આપણા સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે શિક્ષાપત્રીની પહેલી જ આજ્ઞા શું છે? જીવ પ્રાણી માત્રની હિંસા ક્યારે પણ કરવી નહીં. આ પૃથ્વી ઉપર બધા દુરાચારો થાય છે એના પરિણામે આ પૃથ્વી ઉપર અનેક પ્રકારની આ બધી ઉપાધિઓ આવે છે. ભાઈ પેલા ભૂકંપ થયો, કેમ ભૂકંપ થયો? વરસાદ નથી પડતો, કેમ નથી પડતો? આપણા આચરણમાં ભલી વાર નથી. પૃથ્વી ઉપર અધર્મ વ્યાપ્યો ત્યારે એ પૃથ્વી, કારણ કે સૌથી ભારેમાં ભારે વસ્તુ કઈ છે? પાપ. પાપનો ભાર પૃથ્વી ક્યારે પણ સહન કરી શકતી નથી. ત્યારે શું થયું? તેનેવ સર્વેશ વૈદિકા યજ્ઞાહપી અનશ્યન. અહિંસામય યજ્ઞો બધાય નાશ તે પામ્યા. તસ્માદ ભૂમો ક્વચિદ વૃષ્ટિ અત્યલ્પા અભૂત ક્વચિત ચ ન. ક્યારેક જરૂર ન હોય તો પણ વધારે વરસાદ પડવા લાગ્યો. ક્યાંક ખરેખર જરૂર હોય તો ત્યાં કેટલાય દિવસો અને મહિનાઓ સુધી વરસાદ તે નહોતો આવતો. ભૂહુ મુહુ અકંપત. પૃથ્વી વારંવાર કંપવા લાગી. સર્વે જના ચિત્તે ભૃશમ ચીખી દે રે. પૃથ્વી ઉપર રહેલા જે મનુષ્યો હતા એ દરેકના અંતઃકરણની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, ઈર્ષા બધા અંતઃશત્રુઓનો વારંવાર વધારો થવા માંડ્યો. માણસો વિના કારણે જેને ને તેને મારવા માંડ્યા. માણસો વિના કારણે પરસ્પર ઝઘડવા માંડ્યા. પશુ પંખીઓની અંદર પણ સજાતી પણ અંદરો અંદર લડવા માંડ્યા. આખી પૃથ્વી આખી કલહમય થઈ ગઈ. ભાઈ અને આટલું બધું જ્યારે અધર્મનું જોર વ્યાપ્યું ત્યારે જેમ ગાઢ રાત્રિ પૂરી થાય, કારણ કે પ્રભાત થયા પહેલાની રાત્રિ બહુ જ ગાઢ હોય છે. બાળકનો જન્મ થાય એના પહેલાની વેદના પણ બહુ જ ભયંકર હોય છે. એ પ્રમાણે જ્યારે આ પ્રમાણે અધર્મનું બહુ જોર વ્યાપ્યું ત્યારે કોશલ દેશમાં આવેલા ઇટારપુર નામના ગામમાં એક સુંદર મજાનો પ્રસંગ બન્યો. શું પ્રસંગ બન્યો? કે તત્ર વેદશાસ્ત્ર વિશારદ બાલ શર્મા અભૂત. બાલ શર્મા નામના
એક વિપ્ર તે રહેતા હતા. યસ્ય સદ્ગુણાન્વિતા ભાગ્યવતી સંજ્ઞા પત્ની આસીત. એમના ધર્મપત્ની ભાગ્યવતી નામે દેવી હતા. અથ નિખિલ મંગલ કારણમ ભગવત પુરુષોત્તમસ્ય ભૂરિપ્રિય અસ્મિન લોકે તત્ર ચ સુખલબ્ધિ સુહેતુ ઈશ ય ધર્મ સ તત બાલ શર્મણ તસ્યામ ભાગ્યવત્યામ પ્રકટિતુમ અદ્ધા સમયચ્છત. સ્વામિનારાયણ ભગવાનના સંકલ્પે કરી અને ધર્મદેવે પ્રગટ થવાનો સંકલ્પ ક્યાં કર્યો? આ બાલ શર્મા અને ભાગ્યવતી દેવીને ત્યાં પ્રગટ થવાનો સંકલ્પ તે કર્યો. અને સમય પસાર થતા સંવત 1796 કારતક સુધી એકાદશીને દિવસે બુધવારના દિવસે ભગવાનના આ લોકની રીતે જે પિતા થાય એ ધર્મદેવ બાલ શર્મા અને ભાગ્યવતી દેવીને ત્યાં પ્રગટ તે થતા હવા. ધર્મદેવ પ્રગટ થયા. ધર્મદેવનું સ્વરૂપ કેવું હતું? તો ધર્મદેવ જ્યારે પ્રગટ થયા ત્યારે ગોપાળ બાપા કહે છે કે આકાશની અંદર દુંદુભીના નાદ તે થયા. દેવતાઓએ પુષ્પવૃષ્ટિ કરી. આખું ગામ, ઇટારપુર ગામ, એની અંદર વાતાવરણ પણ મંગલમય થઈ ગયું. અને ધર્મદેવનું સ્વરૂપ કેવું હતું? ધર્મદેવ આજાન બાહુ હતા. એમના હાથ છેક ઢીચણ સુધી પહોંચતા હતા. આવા ધર્મદેવ હતા. ધર્મદેવનું મુખારવિંદ કેવું હતું કે ધર્મદેવને જે જુએ એને જગતની અંદર બીજું કશું જોવાની પણ ઈચ્છા ન થાય. આવું સુંદર મજાનું ધર્મદેવનું સ્વરૂપ. અને એ ધર્મદેવ કેવા સહનશીલ હતા. જ્યારે ધર્મદેવ પ્રગટ થઈ અને માતાની બાજુમાં પડ્યા હતા ત્યારે આપણે જાણીએ છીએ કે ગામડાઓમાં મચ્છરોને બધું બહુ હોય. ધર્મદેવના શરીર ઉપર મચ્છરો બેસતા હતા. મચ્છરો ધર્મદેવને ડંખ મારતા હતા. પરંતુ કોમળ ત્વચા ધરાવતા એ બાલ સ્વરૂપ ધર્મદેવ મચ્છરોને ઉડાડવાનો પ્રયત્ન પણ કરતા હતા નહીં. અને મચ્છરોને દંશને કારણે થતી જે પીડા, એ પીડાને કારણે ધર્મદેવ બિલકુલ રુદન પણ નહોતા કરતા. ત્યારે આજુબાજુ દર્શન કરવા આવેલા, એમને જોવા માટે આવેલા લોકોએ કહ્યું કે જુઓ તો ખરા કે આ ભાગ્યવતી દેવીનો પુત્ર, આ બાલ શર્માનો પુત્ર કેટલો બધો સહનશીલ છે. કે મચ્છરો કરડવા છતાં બિલકુલ રડતો નથી. કે સહનશીલતાનું મૂર્તિમાન સ્વરૂપ આ બાલ શર્મા અને ભાગ્યવતી દેવીનો પુત્ર. ખરેખર આ તો ધર્મનું મૂર્તિમાન સ્વરૂપ તે છે. જ્યારે આગાહી થઈ ને એ જ સમયે માણસો એમને કહી દીધું હતું કે આ તો સાક્ષાત ધર્મનું સ્વરૂપ છે. ત્યાર પછી ભક્તિદેવી પણ પ્રગટ થયા. તત ઉત્તરશ્યામ દિશી છુપૈય ઇતિ સંપ્રથિત ગ્રામ અસ્તિ. ત્યાં જ બાજુની અંદર છપૈયા નામનું ગામ છે. અને ત્યાં ભગવત પ્રિય કૃષ્ણ શર્મા નામે વિપ્રેન્દ્ર આસિત. કૃષ્ણ શર્મા નામના એક વિપ્ર રહેતા હતા. અને તેમના અતિરુચિરા ભવાની, ભવાની નામના એક દેવી, એ પણ એમના ધર્મપત્ની હતા. અને એમના થકી ભક્તિ માતાનું પ્રાગટ્ય તે થયું. ક્યારે થયું ભાઈ? 1796 કારતક સુધી પૂનમને દિવસે ભક્તિ દેવી તે પ્રગટ થયા. જુઓ ભાઈ. અને એમના જાત કર્મ આદિ સંસ્કાર કરવામાં આવ્યા અને એમનું નામ પાડવામાં આવ્યું. 1798 હો ભાઈ. 1798 કારતક સુધી પૂનમને દિવસે બુધવારના દિવસે ભક્તિ દેવી પ્રગટ તે થયા. ભક્તિ દેવીનું નામ બાલા રાખવામાં આવ્યું કારણ કે ભગવાન એમને ત્યાં બાલ સ્વરૂપે પ્રગટ તે થવાના હતા. ભક્તિ માતાના નામો કેટલા છે ભાઈ? એક તો બાલા, ભગવાન એમને ત્યાં બાલ સ્વરૂપે પ્રગટ થવાના હતા માટે બાલા. ભગવાનની અંદર અત્યંત પ્રેમવાળા,
માટે પ્રેમવતી, ભગવાનને વિશે અત્યંત ભક્તિવાળા માટે ભક્તિ, અને ભગવાનની મૂર્તિને ધારણ કરનાર માટે એમનું નામ મૂર્તિ. જુઓ ભાઈ, ભક્તિ માતાના આટલા નામો હતા. અને ભક્તિ ધર્મ બંને જેમ શુક્લ પક્ષનો ચંદ્ર જેમ વધવા માંડે એમ દિન પ્રતિદિન મોટા તે થવા લાગ્યા. અને પછી બંનેના લગ્ન પણ થયા. ભક્તિ અને ધર્મના લગ્ન થયા ત્યારે ભક્તિ માતાના પિતાએ કહ્યું, કોને? ધર્મદેવના પિતાને, કે વેવાઈ મારી એક પ્રાર્થના છે કે તમારો દીકરો મારે ઘેર રે એવી તમે મારી વિનંતીનો સ્વીકાર કરો. બાલ શર્માએ રજા આપી અને ધર્મદેવ લગ્ન થયા ત્યારથી જ પોતાના સાસરીએ રહ્યા. જો કોઈએ કે ને અત્યારે ઘર જમાઈ તરીકે ન રહેવાય, કારણ કે ઇન્ડિયામાં વાંધો નહીં, પણ પરદેશમાં સસરો રહેતો હોય, મા બાપ અહીંયા રહેતા હોય ને જમાઈ એકલા લગ્ન કરીને જાય અને પછી કોઈ કે ઘર જમાઈ થઈને રહ્યો, તો એવું ઘર જમાઈ થવામાં કોઈ જાતનો દોષ નથી. અને કોઈ એમ કહે ને તો એને ચોખ્ખું કહી દેવાનું કે આપણા ભગવાનના પિતા ધર્મદેવ પણ છપૈયાની અંદર આખી જિંદગી ઘર જમાઈ થઈને રહ્યા હતા. ઘર અલગ હતું સસરાથી, પણ ગામ તો એનું એ જ હતું. એટલે ઘણા માણસો બોલે કે ભાઈ ઘર જમાઈ થઈને ના રહેવાય, ના રહેવાય. ઘરમાં ના રહેવાય, પણ બાજુ મકાન લઈને તો સ્વતંત્ર રીતે રહી શકાય. બરોબર? હા, સસરાના ઘરમાં પછી કાયમ માટે ન રહેવાય. હો ભાઈ, વસ્તુ ખોટી નથી, પણ બાજુમાં મકાન લઈ સ્વતંત્ર રીતે રહી શકાય. એટલે ધર્મદેવ આ પ્રમાણે ક્યાં રહ્યા? છપૈયાની અંદર રહ્યા. અને એ સમયે શું બન્યું? વૃષસ્ય અપરા શ્રદ્ધાદ્યા દ્વાદશ પત્ન્ય પ્રાકૃતે ઇન્દ્રિયે અદ્રશ્યા દિવ્યાંગા સત્યહતમ ધર્મદેવમ નિત્યમ શિષેવીરે. ધર્મદેવની સેવા માત્ર ભક્તિ માતા નહોતા કરતા, પણ ધર્મદેવની બીજી 12 પત્નીઓ હતી, એ પણ દિવ્ય સ્વરૂપે ધર્મદેવની સેવામાં હતી. હવે જો આપણે જાણવા જેવો પોઈન્ટ એની ચર્ચા કરીએ. ધર્મદેવની કુલ 13 પત્નીઓ છે ભાઈ. ભક્તિ માતા મુખ્ય પત્ની છે અને બાકીની 12 પત્નીઓ છે. ધર્મદેવની 13 પત્નીઓ છે અને એમના સંતાનો પણ છે. આપણે એનો આધ્યાત્મિક અર્થ સમજી અને સમજવાની કોશિશ કરીએ. ધર્મદેવની સૌથી પહેલી પત્નીનું નામ છે, અહીંયા લખ્યું છે શ્રદ્ધા. શ્રદ્ધા ક્યાં રહે છે? જ્યાં ધર્મ છે ત્યાં શ્રદ્ધા કાયમ માટે ટકે છે. પંચવર્તમાનનું પાલન કરવામાં આવે તો ત્યાં શ્રદ્ધા હંમેશા નિવાસ કરીને રહે છે. જ્યાં અધર્મ ચાલતો હોય ત્યાં સાચી શ્રદ્ધા નિવાસ કરીને રહેતી નથી. હવે પતિ અને પત્ની ભેગા થાય એટલે સંતાનનો પણ જન્મ થાય ને ભાઈ. પંચવર્તમાનનું પાલન અને સાચી શ્રદ્ધા આ બંને ભેગા થાય ને ત્યારે એમાંથી એક પુત્રનો જન્મ થાય છે. કયો પુત્ર ખબર છે? શુભ. જે વ્યક્તિ એમ ઈચ્છતો હોય કે મારું જીવનમાં હંમેશા શુભ શુભ અને શુભ થાય, તો એણે શું કરવાનું? પંચવર્તમાનનું પાલન કરવાનું અને જીવનમાં ભગવાનમાં સાચી અતૂટ અને અખૂટ શ્રદ્ધા રાખવાની. જે ભક્ત પંચવર્તમાનનું પાલન કરે છે, ભગવાનની અંદર દ્રઢ શ્રદ્ધા રાખે છે, એનું હંમેશા શુભ શુભ અને શુભ. જો ભાઈ, આ ધર્મદેવના પહેલા પત્ની શ્રદ્ધા. ધર્મદેવના બીજા પત્નીનું નામ છે મૈત્રી. સાચી મિત્રતા ક્યારે ટકે છે? હવે જવાબ આપો ભાઈ. પંચવર્તમાનનું પાલન હોય, નીતિમત્તાનું ધોરણ જળવાતું હોય, ભગવાનના સિદ્ધાંતોનું પાલન થતું હોય, કોઈ જાતનો લેવા દેવાનો સ્વાર્થ ન હોય, જ્યાં ધર્મ હોય
ત્યાં મિત્રતા કાયમ માટે ટકતી હોય છે. પેલા કે અમારી ભાઈબંધી તૂટી ગઈ, તો જરૂર કંઈક ભગવાનની આજ્ઞાનો ભંગ થયો હશે. બે ભાઈબંધો હોય, એક જણો બીજાનું કરી નાખે 20-25 લાખનું, હે શું થયું? ભગવાનની આજ્ઞાનો ભંગ થયો. લખાણ વિના ઉધાર આપી દીધું, લખત વિના વ્યવહાર કરવો નહીં, આજ્ઞાનો ભંગ થયો. અને આજ્ઞાનો ભંગ થયો એટલે ભાઈબંધી ગઈ, દરિયામાં ડૂબી ગઈ. માટે મૈત્રી પણ ક્યારે ટકે છે? ભગવાનની આજ્ઞાનું પાલન થાય ત્યાં મિત્રતા ટકતી હોય છે. અને આવી મિત્રતા જો હોય, પંચવર્તમાનનું પાલન હોય અને નિસ્વાર્થ મિત્રતા હોય, તો ધર્મ અને મૈત્રી જ્યારે ભેગા થાય ત્યારે એમને પણ એક પુત્ર થાય છે. પુત્રનું નામ છે પ્રસાદ, અર્થાત પ્રસન્નતા. જેના જીવનની અંદર પંચવર્તમાનનું પાલન છે અને જેના જીવનની અંદર 5 કે 10 નિસ્વાર્થી મિત્રો જેને મળી ગયા, એના જીવનમાં હંમેશા આનંદ આનંદ અને આનંદ. આનંદ મેળવવો હોય તો નિસ્વાર્થ મિત્રતા અને પંચવર્તમાનનું પાલન, ધર્મેયુક્ત મૈત્રી હોય તો એમાંથી પ્રસન્નતા ઓટોમેટિક ઉદ્ભવ થાય છે. ધર્મદેવના ત્રીજા પત્નીનું નામ છે દયા. પંચવર્તમાન યુક્ત એવા ભગવાનના સંત ભક્ત ઉપર દયા હોય. બિલાડી કબૂતરને ખાતી હોય તો દયા કોની ઉપર કરવાની? બિલાડી ઉપર કરવાની? બિચારી ઘણા દાડાની ભૂખી છે, ભલે ખાતી કે, એટલે ન કરાય. કબૂતરને છોડાવવાનું હોય. ભાઈ બિલાડી ઉંદરને પકડતી હોય તો દયા ક્યાં કરવાની? ઉંદર ઉપર કરવાની હોય. બાજ પક્ષી કોઈ નાના પંખી ઉપર તરાપ મારે તો દયા દુર્બળ હોય ત્યાં કરવાની. સાચા સ્થાનની અંદર દયા કરવામાં આવે છે. ધર્મયુક્ત દયા જ્યારે કરવામાં આવે છે ત્યારે એમને પણ એક સંતાન ઉત્પન્ન થાય છે. ભાઈ કયું સંતાન? અભય. કોઈ પણ વ્યક્તિ એમ ઈચ્છતી હોય કે મારા જીવનમાં ક્યારે પણ ભયનો પ્રસંગ ન આવવો જોઈએ, તો એને 2 જ વસ્તુ કરવાની. શું કરવાની? ધર્મ નિયમનું પાલન કરવાનું અને જે નબળા કચડાયેલા જે લોકો હોય ને એને મદદ કરવાની. જો જીવનમાં કોઈ દિવસે ટેન્શનનો સમય નહીં આવે, નહીં આવે, નહીં આવે. જાઓ. જે સાચા સ્થાનમાં દુર્બળ ઉપર દયા રાખે છે એને એનાથી નબળા લોકો, એનાથી બળવાન લોકો ક્યારે પણ એને હેરાન કરી શકતા નથી. જે વ્યક્તિ પોતાનાથી દુર્બળ હોય એને દબાવે છે તો એને પણ એનાથી જે બળવાન હોય એ એને દબાવે છે. જે પોતાનાથી દુર્બળ હોય એને ક્યારે જે દબાવતો નથી, તો એનાથી જે બળવાન હોય એ પણ એને ક્યારે દબાવતા નથી. નિર્બળ ઉપર દયા રાખો, પંચવર્તમાનનું પાલન રાખો, તો જીવનમાં ક્યારે પણ ટેન્શનનો, ભયનો સમય આવતો નથી. દયા. ધર્મદેવના ચોથા પત્નીનું નામ છે શાંતિ. શાંતિ હોય અને ધર્મ નિયમનું પાલન હોય. ધર્મ નિયમનું પાલન કરો અને જીવનમાં ગમે તેવા સંજોગો આવે એમાં પણ મન શાંત રાખો. તો ધર્મ અને શાંતિ ભેગા થયા એટલે એમાંથી વળી પાછો એક પુત્ર પેદા થશે. પુત્રનું નામ છે સુખ. જેને હંમેશા જીવનમાં સુખી થવું હોય એણે પંચવર્તમાનનું પાલન કરવું અને જીવનમાં ગમે તેવા સંજોગો આવે તો મગજ, કીપ યોર માઇન્ડ વેરી વેરી કુલ. મગજ ઠંડુ રાખો અને ધર્મનું પાલન કરો. સુખને શોધવા જવું નહીં પડે, બલકે સુખ આપણને શોધતું શોધતું આપણી સામે ચાલીને આવશે. ધર્મદેવના ચોથા પત્ની શાંતિ, એનો પુત્ર છે સુખ. ધર્મદેવના પાંચમા પત્નીનું નામ છે તુષ્ટિ. તુષ્ટિ એટલે સંતોષ. સંતોષ રાખવામાં આવે, ધર્મ નિયમનું પાલન કરવામાં આવે અને ભગવાન રાખે તેમ રહેવું, દેખાડે તે જોવું, કેમ કરવું, આ સિદ્ધાંતનો જ્યારે અમલ કરવામાં આવે ત્યારે તુષ્ટિનો પણ આપણામાં વાસ થાય. અને ધર્મનું પાલન અને આવી રીતનો સંતોષ, તુષ્ટિ જ્યારે ભેગા થાય
ત્યારે એમાંથી એક પુત્ર ઉત્પન્ન થાય છે. પુત્રનું નામ છે આનંદ. જેણે જીવનમાં હંમેશા આનંદમાં રહેવું હોય, એણે પંચવર્તમાનનું પાલન કરવું અને જીવનમાં જે કોઈ સ્થિતિ આવે એ ભગવાનની ઈચ્છામાં હશે એમ માની અને ચલાવી લેતા શીખવું. તુષ્ટિ. ત્યાર પછી ધર્મદેવના છઠ્ઠા પત્નીનું નામ છે પુષ્ટિ. પેલું તુષ્ટિ હો, ટી ઠક્કરનો ટી, તુષ્ટિ, અને આ પી પટેલનો પી, પુષ્ટિ. ભાઈ તુષ્ટિ અને પુષ્ટિ. પુષ્ટિ એટલે શું? વિકાસ. વિકાસ કરવામાં આવે ભગવાનની આજ્ઞામાં રહીને. પુષ્ટિ એટલે શું ભાઈ? પુષ્ટિ, સંપ્રદાયની પુષ્ટિ એટલે શું ભાઈ? સંપ્રદાયનો વિકાસ. ભગવાનની આજ્ઞામાં રહી, ભગવાનની આજ્ઞાની મર્યાદામાં રહી અને જ્યારે વિકાસ કરવામાં આવે છે ત્યારે એવા ધર્મયુક્ત વિકાસમાંથી એક પુત્ર ઉત્પન્ન થાય છે. કયો પુત્ર? સ્મય. વિસ્મય જેને આપણે કહીએ છીએ ને, જીવનમાં અત્યંત જેને આશ્ચર્ય સર્જવું હોય, મારા જીવનની અંદર રોજ આશ્ચર્ય સર્જાવવું જોઈએ, આવી જેને ઈચ્છા હોય તો એણે કોઈ પણ જીવનમાં વિકાસનું કામ કરવું હોય, કોઈ પણ સારું કામ કરવું હોય તો ખ્યાલ રાખવો કે હું આ કાર્ય કરું છું એ ભગવાનની આજ્ઞા પ્રમાણે છે કે નહીં. ભગવાનની આજ્ઞા પ્રમાણેનું કાર્ય હોય તો એ કરવાનું, ભગવાનની આજ્ઞા પ્રમાણે જો એ ન હોય તો એ નહીં કરવાનું. આવી રીતે ખ્યાલ રાખી અને જે વ્યક્તિ પોતાનો વિકાસ કરે છે એના જીવનમાં હંમેશા આશ્ચર્યજનક પ્રસંગો સર્જાય છે. પુષ્ટિ. ત્યાર પછી ધર્મદેવની સાતમી પત્નીનું નામ છે ક્રિયા. ક્રિયા એટલે કાર્ય. કોઈ પણ કાર્ય જ્યારે કરવામાં આવે ત્યારે, જેમ આપણે પુષ્ટિમાં વાત કરીએ ને કે કોઈ પણ વિકાસનું કે સારું કામ કરવું હોય એમાં પણ ભગવાનની આજ્ઞાનું અનુસંધાન હોય તો એમાં આશ્ચર્ય સર્જાય. અલ્યા, આટલી બધી ભગવાને મદદ કરી, અમે તો ધાર્યું નહોતું, ભગવાન આટલા બધા ભેગા પડી ગયા, અમને તો એમ હતું કે 5 લાખ કમાઈશું, ભગવાને 50 લાખ આપી દીધા. બસ આવું ક્યારે થાય? ધર્મ અને પુષ્ટિને ભેગા રાખવામાં આવે ત્યારે. ત્યાર પછી ક્રિયા. કોઈ પણ ક્રિયા ભગવાનની આજ્ઞા પ્રમાણે કરવામાં આવે તો ધર્મ અને ક્રિયા જ્યારે બંને ભેગા થાય ત્યારે એમને પણ એક પુત્રનો જન્મ થાય છે. કયો પુત્ર? યોગ. જેની ક્રિયા ધર્મ પ્રમાણે છે, જેનું દરેક આચરણ ભગવાનની આજ્ઞા પ્રમાણે છે, તો એના જીવનમાં નવા નવા યોગો સર્જાતા રહે છે. એનો વિકાસ થાય, એને લાભ થાય. એવા કોન્ટેકો એને ઓટોમેટિક થવા માંડે. જો આપણા જીવન પ્રાણ સ્વામી બાપાનું જીવન પૂર્વાશ્રમમાં કેવું હતું ભાઈ? ધર્મ નિયમે યુક્ત હતું. તો મુંબઈની અંદર એમને કોન્ટેકો કેવા થયા ભાઈ? બાપાશ્રીના હેતરુચિવાળા હરિભક્તો મળ્યા, વચનામૃતનું બાપાશ્રીની વાતોનું પુસ્તક પણ મળ્યું અને પછી ઈશ્વર બાપાનો મેળાપ પણ થયો. જેનું આચરણ ભગવાનની ક્રિયા, જેની ક્રિયા ભગવાનની આજ્ઞા પ્રમાણે છે એના જીવનમાં એને હંમેશા બેનિફિટ થાય, એને હંમેશા લાભ થાય, એની હંમેશા પ્રગતિ થાય. એવા નવા નવા કોન્ટેકો પણ સ્વયં સ્વામિનારાયણ ભગવાન કરાવે છે ભાઈ. ક્રિયા ભગવાનની આજ્ઞા પ્રમાણે હોય તો એમાંથી યોગ થાય. શોધવા જવું ન પડે, સામેથી તમારે ઘેર આવે કે ભાઈ અમારું આટલું કામ કરશો, આટલા રૂપિયા આપીશું. પણ શોધવા જવું પડે છે. એનું કારણ શું છે? કે આપણી ક્રિયા ભગવાનની આજ્ઞા પ્રમાણે નથી. ધર્મદેવના 8મા પત્નીનું નામ છે ઉન્નતિ. જીવનમાં ઉન્નતિ કરવાની દરેકને છૂટ છે, પણ બીજાને પાડી દઈને નહીં. ધર્મને સાથે રાખી અને જ્યારે એને ઉન્નતિ એની કરવામાં આવે છે ત્યારે એ ઉન્નતિ અને ધર્મ નિયમ જ્યારે ભેગા થાય છે ત્યારે એમનામાંથી પણ એક પુત્ર પેદા થાય છે. પુત્રનું નામ છે દર્પ. દર્પ એટલે હર્ષજન્ય ગૌરવ. જીવનમાં ગૌરવની લાગણી જેને અનુભવવી હોય, ગૌરવ થાય ને ભાઈ આપણને, ઉન્નતિ થાય એટલે ગૌરવ થાય.
કે જુઓ ભગવાનની દયાથી હું આટલો આગળ વધ્યો, હું ભગવાનની દયાથી કેટલો સુખી છું. આવી લાગણીનો જો સતત અનુભવ કરવો હોય તો જીવનમાં જ્યારે જ્યારે પણ ઉન્નતિનો પ્રસંગ આવે ત્યારે ધર્મ નિયમને ભેગા રાખી નીતિ અને સિદ્ધાંતની સાથે જો ઉન્નતિ કરવામાં આવે તો વ્યક્તિને હંમેશા ગૌરવ મળતું હોય છે. આખી દુનિયા એના વખાણ કરે. ભાઈ ગૌરવ મેળવવું હોય તો શું કરવાનું? જે બી ઉન્નતિ કરવાની. પણ ઉન્નતિ કઈ રીતે કરવાની? બીજાના પગ કાપીને નહીં, ધર્મને સાથે રાખીને, નીતિ અને સિદ્ધાંતને રાખીને જે વ્યક્તિ આગળ વધે છે એને આખી દુનિયા ગૌરવ તે આપે છે. જો આ ધર્મદેવની પત્નીઓના નામ આપણે એક પછી એક લેતા જઈએ છીએ. ત્યાર પછી ધર્મદેવની આગળ 9મી પત્ની, એનું નામ છે બુદ્ધિ. બુદ્ધિ, ધર્મ અને બુદ્ધિ ભેગા થાય, ધર્મ અને સદબુદ્ધિ બંને ભેગા થાય ત્યારે એમને પણ એક પુત્ર થાય છે. શું નામ છે એનું? અર્થ. ગઈકાલે આવ્યું હતું ને ભાઈ, શાસ્ત્રનો સાચો અર્થ ક્યારે સૂજે? શાસ્ત્રો તો આખી દુનિયા વાંચે છે, પણ સાચો અર્થ કોને સમજાય છે? જેની અંદર સદબુદ્ધિ છે અને જેની જીવનમાં ભગવાનની આજ્ઞાનું પાલન છે એને શાસ્ત્રનો સાચો અર્થ ઓટોમેટિક સૂજે. જો બાપાશ્રીની વાતોની પ્રસ્તાવનામાં છે કે જેટલું અંતઃકરણ પવિત્ર હોય એટલો શાસ્ત્રનો અર્થ પણ ઓટોમેટિક સ્ફુરે. મહારાજને ને મોટાને અંતરમાં ધારીએ એટલે ખુલાસા ઓટોમેટિક થઈ જાય. પણ અંતરમાં ધરાય ક્યારે ભાઈ? અંતરમાં ધારવા હોય તો સદબુદ્ધિ હોવી જોઈએ, પંચવર્તમાનનું પાલન હોવું જોઈએ. તો બીજાને પૂછવું જવું ન પડે કે ભાઈ આનો શું અર્થ થાય. ભગવાન પોતે આપણને સમજાવે. ભાઈ ત્યાર પછી ધર્મદેવના 10મા પત્નીનું નામ છે. શું નામ છે ભાઈ? મેધા, જેને કહેવામાં આવે છે યાદ શક્તિ. યાદ શક્તિ હોય અને પંચવર્તમાનનું પાલન હોય તો એમાંથી એક પુત્ર ઉત્પન્ન થાય છે. એ પુત્રનું નામ શું છે ભાઈ? ખ્યાલ છે ભાઈ? સ્મૃતિ. ઘણાની મેમરી બહુ પાવરફુલ હોય, એકવાર વાંચીને યાદ રહી જાય, પણ 2 દાડા પછી પૂછો ભૂલી જાય. કાયમ માટે વસ્તુ યાદ રાખવી હોય તો શું જોઈએ? મેધા જોઈએ અને સાથે સાથે 5 વર્તમાનનું પાલન તે જોઈએ. જો ધર્મદેવના ધર્મપત્ની બુદ્ધિ અને મેધા. ત્યાર પછી ધર્મદેવના 11મા પત્નીનું નામ છે તિતિક્ષા. તિતિક્ષા એટલે સહન શક્તિ. જેના જીવનમાં સહન શક્તિ છે અને પંચવર્તમાનનું પાલન છે તો એમાંથી પણ એક પુત્ર ઉત્પન્ન થાય છે. પુત્રનું નામ છે ક્ષેમ. ક્ષેમ એટલે જે વસ્તુ આપણને મળી છે એ વસ્તુ હંમેશાને માટે સચવાઈ રહે. નહીં તો શું થાય? એક વસ્તુ મળે પછી બીજી વસ્તુ લેવા જઈએ તો પહેલી વસ્તુ જતી રહે. પણ એમ નહીં. ધારો કે આપણને 50 લાખ રૂપિયા મળ્યા અને 50 લાખ રૂપિયા સચવાઈ રહ્યા તો એને શું કહેવાય? ક્ષેમ કહેવાય. 50 લાખ રૂપિયા મળ્યા એને યોગ કહેવાય અને મળેલા રૂપિયા સચવાઈ રહ્યા ભગવાનની દયાથી એને શું કહેવાય? ક્ષેમ. અને એટલા માટે ગીતાની અંદર શું કહે છે? યોગ ક્ષેમમ વહામ્યહમ. આ વીમાવાળા લખે છે ને ભાઈ, યોગ ક્ષેમમ વહામ્યહમ. ન મળ્યું હોય તો આપીએ છીએ અને આપેલું હોય એને અમે સાચવી રાખીએ છીએ. જેની અંદર સહન શક્તિ છે અને પંચવર્તમાનનું પાલન છે તો એને મળેલી જે વસ્તુ છે એ ક્યારે પણ ખોવાતી નથી. જેને મનમાં એમ હોય કે મેં જીવનમાં જે મેળવ્યું છે ભગવાનની કૃપાથી એ ક્યારે પણ ખોવાવું ન જોઈએ તો 2 ગુણો સંપાદન કરવાના. કયા? એક તો પંચવર્તમાનનું પાલન અને બીજું તિતિક્ષા, સહન શક્તિ. ધર્મદેવના 12મા પત્નીનું નામ છે લજ્જા. લજ્જા અને ધર્મ ભેગા થાય ત્યારે એમાંથી એક પુત્રનો જન્મ થાય છે. એ પુત્રનું નામ છે વિનય. ધર્મ નિયમનું પાલન હોય અને લાજ શરમ હોય એને ક્યારે પણ વિનય અને વિવેક શીખવાડવામાં આવતો નથી. સ્વયંભૂ એનામાં આવી જાય ભાઈ. અને ધર્મદેવના 13મા પત્નીનું નામ છે ભક્તિ. ભક્તિ કરવામાં આવે અને ધર્મદેવનું પાલન કરવામાં આવે તો ઓટોમેટિક સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાન એના હૃદયમાં પ્રગટ થાય છે. આ ધર્મદેવની
કુલ 13 પત્નીઓ થઈ ભાઈ. માટે જેણે જીવનમાં આ 26 ગુણો પ્રાપ્ત કરવા હોય, 27 ગુણો, પહેલો ગુણ કયો? ધર્મ નિયમનું પાલન. પછી જેણે પોતાના જીવનમાં ઉન્નતિ કરવી હોય, પુષ્ટિ કરવી હોય, તુષ્ટિ કરવી હોય, કે બુદ્ધિ વિકસાવવી હોય, કે કંઈ પણ કરવું હોય, તો એણે હંમેશા દરેક કાર્ય શું રાખીને કરવું ભાઈ? ધર્મ નિયમમાં રહી અને દરેક વસ્તુ આપણે કરીશું તો પેલા જે પુત્રો ગણાવ્યા ને બધાએ, એ પુત્રોને ક્યારે પણ આમંત્રણ આપવું પડશે નહીં. સ્વયં આપણું જીવન સુખ સમૃદ્ધિથી ભરપૂર અવશ્ય થશે ને થશે. તો હવે સમય થઈ ગયો છે તો વધુ નહીં કહેતા. આ ધર્મદેવની જે 12 પત્નીઓ બીજી અન્ય હતી, એ પણ અત્યંત ધર્મદેવની સેવા તે કરવા લાગી. અને થોડા સમય પછી અગ્રે અયમ પ્રતાપેન રામ સન્નિભ ભવિતા ઇતિ જ્ઞાત્વા રામ પ્રતાપભાઈનો પણ ત્યાં પ્રાદુર્ભાવ તે થયો. અને રામ પ્રતાપભાઈનો પ્રાદુર્ભાવ થયા પછી અસુરોએ ભક્તિ અને ધર્મને બહુ જ કષ્ટ આપવા માંડ્યું. એટલા બધા હેરાન કર્યા, તેમ છતાં પણ ભક્તિદેવી અને ધર્મદેવ સ્વધર્મની અંદર સ્થિર તે રહ્યા, સેજ પણ ચલાયમાન ન થયા. ત્યારે એમણે નક્કી કર્યું કે હવે આપણે આ સપૈયા છોડી દેવું. તત્ર નિજેપુરે સ્થાતુમ ઉદાસીન સધર્મ ભાર્ય સુતાભ્યામ સમમ અયોધ્યાએત્ય તત્ર અવસત. છપૈયા છોડીને અયોધ્યા ગયા. તત્ર અપી દુષ્ટા અસુરાહ ધર્મદેવ તથા ભક્તિ મર્દયામાસુ. ત્યાં પણ ભક્તિ અને ધર્મને હેરાન કર્યા. તત સ યથામતી દુઃખવારણમ ચિકીર્ષન તત્ર વારાણસીમ ગત્વા કતિચિત માસાન્યવસત. કાશી ગયા. કાશીમાં પણ ત્યાં અનેક પ્રકારના ઉપદ્રવો થયા. કાશીને પણ એમણે છોડી દીધું અને કાશીથી એ લોકો બંને જણ ક્યાં ગયા? તત પ્રયાગ તીર્થમ આગમત. પ્રયાગરાજ, અલ્હાબાદ જેને કહેવામાં આવે છે, પ્રયાગરાજ હવે નવું નામ પડી ગયું છે. એ પ્રયાગ તીર્થની અંદર ધર્મદેવ અને ભક્તિ માતા પહોંચ્યા અને તેમની નજર એક સાચા સંત ઉપર પડી. અંતરમાં એ સંતનું દર્શન થયું. શાંતિ થઈ ગઈ. એ સંત કોણ હતા, શું એમનો પરિચય હતો, એ સાંઈ બાપા હવે આપણને આવતીકાલે કહેશે. નિખિલ ગુણગણૈર વિરાજમાનમ ગુરુવર માર્તિહરમ તમેક્ષ્ય તત્ર અતિશયિત મુદમ વૃષ સમાપ નિજ પરિવારયુત સનષ્ટ કષ્ટ. ઇતિ શ્રી સ્વામિનારાયણ ગાદી આદ્યાચાર્ય પ્રવર સનાતન ધર્મ સમ્રાટ ધર્મ ધુરંધર અષ્ટોત્તર સહસ્ત્રોપમ જીવન પ્રાણ શ્રી મુક્ત જીવન સાંઈ બાપા વિરચિતે શ્રી સ્વામિનારાયણ બાપા ચરિત્રામૃત સાગરે શ્રી કાંડ સત્સંગ શાસ્ત્રે પ્રથમ પ્રવાહે ધર્મ ભક્તિ પ્રાદુર્ભાવ વર્ણન નામા તૃતીય સ્તરંગ. બોલો અક્ષરધામના અધિપતિ સ્વામિનારાયણ બાપાની જય. ઘનશ્યામ મહારાજની જય. હરિકૃષ્ણ મહારાજની જય. સહજાનંદ સ્વામી મહારાજની જય. બાપાશ્રીની જય. સદગુરુશ્રીની જય. સ્વામિનારાયણ ગાદીનાદ્ય આચાર્ય પ્રવર ધર્મ ધુરંધર સનાતન ધર્મ સમ્રાટ પરમ કલ્યાણકારી જીવન પ્રાણ સ્વામી બાપાની જય.